મન આંખોની પાછળ ન હોય તો પણ જ્ઞાન ન થાય. તેથી બાહ્યકરણ અને અંતઃકરણ આ બધા કરણ જ્યારે હોય ત્યારે જ કોઈ પ્રકારનું જ્ઞાન થઈ શકે. જો આપણે બ્રહ્મને સર્વજ્ઞ કહેતા હોય તો બ્રહ્મને બધા જ કરણ હોવા જોઈએ. તો બધી આંખો હોય, બધા જ કાન હોય, એવું હોય તો જ બધું જોઈ શકે અને બધું સાંભળી શકે. પછી કહે છે પશ્યતિ અચક્ષુ, ચક્ષુ વગર જ બધાને જુએ છે. શૃણોતિ અકર્ણ, કર્ણ વગર બધાને સાંભળે છે. અપાણી ગ્રહિતા, અપાણી તો પાણી એટલે હાથ વગર બધાનું ગ્રહણ કરનાર છે. અપાદ જવન, પગ વગર બધે ગતિ કરનારો છે. ટૂંકમાં એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. જવન બધે જનારો એટલે સર્વવ્યાપી, ગ્રહિતા સર્વ ગ્રહણ કરનાર એટલે સર્વશક્તિમાન. પશ્યતિ એટલે કે સર્વજ્ઞ, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે. પરંતુ વ્યાપકતા માટે એની પાસે કોઈ વ્યાપકતા માટે કે જ્ઞાન માટે એના કોઈ પ્રકારના સાધનો નથી. એટલે કહ્યું કે બ્રહ્મ સર્વજ્ઞ છે ખરું, પરંતુ એના જ્ઞાન, એનું જ્ઞાન કોઈ પ્રકારના કરણ પર આધારિત નથી. સર્વશક્તિમાન છે, કોઈ પ્રકારના હાથ પગ વગર, તેથી કોઈ પ્રકારની ઇન્દ્રિયો વગર, કોઈ પ્રકારના અંતઃકરણ વગર જ બ્રહ્મ સર્વજ્ઞ છે. ટૂંકમાં આ કેવું છે? સ્વરૂપ જ્ઞાન છે. એક જ્ઞાન છે જે કારક અપેક્ષમ છે. એક જ્ઞાન એવું છે જે આ બધા કરણ પર આધારિત છે. એક જ્ઞાન એવું છે જે કશા પર આધારિત નથી. તો આપણને જે જ્ઞાન થતું હોય છે બધું ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, એ કેવું છે? આ બધા કરણ પર આધારિત છે. પણ જે જ્ઞાન, આત્માનું જે જ્ઞાન સ્વરૂપ છે એ કશા પર આધારિત નથી. એટલે બ્રહ્મ જે બ્રહ્મનું સર્વજ્ઞત્વ કેવું છે? જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે બધા કારક નિરપેક્ષમ, બધા કારકથી નિરપેક્ષ એવું જ્ઞાન સ્વરૂપ બ્રહ્મને ગૌણ અર્થમાં માત્ર સર્વજ્ઞ કહેવામાં આવે છે. સવેત્તિ વેદ્યમ એ કહે છે, વેદ્યમ જે જ્ઞાન યોગ્ય વસ્તુ છે, સહવેત્તિ એ જાણે છે, એ તેને સર્વજ્ઞ કહે. એને કોણ જાણે છે? ન છે તસ્યાસ્તે વેત્તા, પણ એનું કોઈ જ્ઞાતા નથી. એ સર્વને જાણે છે, એનું કોઈ જ્ઞાતા નથી. કેમ? કારણ કે એને કોઈ જાણવા. તમે કહો કે એવું કેવું? તમે વારંવાર કયા કરો છો કે બ્રહ્મનું કોઈ જ્ઞાતા નથી, એટલે શું બ્રહ્મનું જ્ઞાન થાય જ નહીં? એક બાજુ કહ્યું કે બ્રહ્મવિત આપનોતિ પરમ, બ્રહ્મના જ્ઞાનીને પરમ પ્રાપ્ત થાય. બીજી બાજુ કહો છો નચે તસ્યાસ્તે વેત્તા, એનો કોઈ જ્ઞાતા છે જ નહીં. તો બ્રહ્મનું કોઈ જ્ઞાતા હોય જ નહીં તો પછી બ્રહ્મનું જ્ઞાન કેમ થઈ શકે? તો જ્ઞાતા હોયા વગરનું જ્ઞાન, એવી જાતનું જ્ઞાન. બ્રહ્મનું જ્ઞાતા નથી. એ જ્ઞાતાની ક્યારે જરૂર પડે? જ્યારે કોઈ પદાર્થ જડ હોય ત્યારે. આ જડ પદાર્થોને કોઈ જ્ઞાતા હોવાની જરૂર છે, કારણ કે જ્ઞાતા જ્ઞેયને પ્રકાશિત કરતો હોય. ગઈકાલે આપણે ચર્ચા કરી કે હંમેશા દૃશ્ય દ્રષ્ટા વડે પ્રકાશિત છે, આ જ્ઞેય જ્ઞાતા વડે પ્રકાશિત છે. તેથી આવું કોઈ પદાર્થનું ત્યારે જ્ઞાન થઈ શકે જ્યારે એને પ્રકાશિત કરનાર જ્ઞાતા હોય. આ પદાર્થ કેવા છે? જડ છે, પરપ્રકાશ્ય છે. બ્રહ્મ કેવું છે? સ્વપ્રકાશ હોવાને કારણે એને કોઈ બીજા પ્રકાશની આવશ્યકતા નથી. એ રીતે કહેવામાં આવે છે કે એનો કોઈ જ્ઞાતા નથી. એટલે પ્રચલિત અર્થમાં જ્ઞાતા એવો હોય જે જ્ઞેય કરતા ભિન્ન હોય અને જ્ઞેયને પ્રકાશિત કરતો હોય, એવા પ્રચલિત અર્થમાં કોઈ જ્ઞાતા નથી. એનો અર્થ નહીં કે બ્રહ્મનું જ્ઞાન ન થાય. બ્રહ્મનું જ્ઞાન થઈ જ રહ્યું છે, માત્ર બ્રહ્મને ઓળખવાનું છે. એને કંઈ નવું એનું ઉત્પન્ન કરવાનું નથી, અને જ્ઞાનને પણ ઉત્પન્ન કરવાનું નથી. તો એમ કેમ કહેવામાં આવે છે કે બ્રહ્મનું જ્ઞાન ન થાય? એટલે કે બ્રહ્મને કોઈ જ્ઞાતા હોવાની જરૂર નથી, કારણ કે બ્રહ્મ સ્વયં પ્રકાશ છે. એ પોતાની જાતને જ પ્રકાશિત કરતો હોવાને કારણે એને પ્રકાશિત કરનાર કોઈ અન્ય જ્ઞાતાની કે કરણની અપેક્ષા નથી. સ્વયં પ્રકાશ છે માટે કહેવામાં આવે છે કે એનું કોઈ જ્ઞાતા નથી. સ્વયં પ્રકાશ છે માટે કહેવામાં આવ્યું એ સર્વને જાણે છે. બસ એ સર્વને જાણે છે અને એનું કોઈ જ્ઞાતા નથી, એમ કહીને બ્રહ્મનું સર્વ પ્રકાશત્વ જ કહેવામાં આવ્યું. તમ આહુ અગ્ર્યમ પુરુષમ મહાંતમ, અગ્રે ભવમ અગ્ર્યમ. એ પરમાત્મા કેવો છે? અગ્રે. અગ્રે એટલે બધાની આગળ રહેનારો, બધાની પહેલા હોનારો. ટૂંકમાં જયારે કશુંનું ત્યારે પણ એ તો હતો જ અગ્ર્ય, સૌથી પહેલો. સૌથી પહેલો એટલે એનાથી પહેલો કોણ?
સૌથી પહેલો એટલે નર્યો પહેલો, એવું પણ નહીં કે એની આગળ કે પહેલું હોય. સર્વથી પહેલો, અદ્વિતીયમ, ખરેખર તો જેને દ્વિતીય કઈ છે નહીં. અગ્રે એટલે જે સૌથી પ્રથમ છે, એટલે સૌથી પ્રથમ હોનારો, સૌથી પ્રથમ ભાસનારો, સર્વનું કારણ પણ જેનું કોઈ કારણ નથી. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ. તમાહોરગ્ર્યમ પુરુષમ મહાંતમ, એને જ મહાપુરુષો અગ્રે એટલે કે આદિભૂમ, સૌથી પ્રથમ, સર્વનું કારણ, સર્વનું અધિષ્ઠાન અને સર્વથી અતીત. જ્યારે એમ કહેવામાં આવ્યું કે સૌથી પહેલું એટલે સર્વથી અતીત. સદૈવ સૌમ્યદમગ્રાસીદ એકમેવાદ્વિતીયમ, એટલે આ સમગ્ર જગત ન હતું ત્યારે પણ એક અદ્વિતીય બ્રહ્મ હતું. આ સર્વ જગત એક અદ્વિતીય બ્રહ્મ જ હતું. અર્થાત એક અનદ્વિતીય બ્રહ્મ આ જગતમાં વ્યાપ્ત તો છે જ, પણ જોડે જોડે જગતથી અતીત છે, અગ્રમ. પુરુષમ મહાનતમ, પુરુષ એટલે પૂર્ણ છે, મહાન સર્વવ્યાપી છે. આ રીતે મહાપુરુષો બ્રહ્મને જાણે છે. આ બ્રહ્મને જાણવાની રીત છે કે એ સર્વને જાણે છે, એને કોઈ જાણનારું નથી. કારણ કે એ સર્વ પ્રકાશ છે, અન્ય પર પ્રકાશ છે. ટૂંકમાં આ મંત્ર વર્ણથી બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે કહેવામાં આવ્યું. જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સવેત્ય વેદ્યમ, જે કે જાણવા યોગ્ય છે એને જાણે છે, અર્થાત પ્રકાશિત કરે છે. નથી તસ્યાસ્તે વેદતા, એને પ્રકાશિત કરનાર કોઈ નથી, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. તો સૂર્ય જગતને પ્રકાશિત કરે, તો સૂર્યને પ્રકાશિત કરનાર કોણ છે? વેદતા એટલે પ્રકાશક. વેદતા જ્ઞાતાનો અર્થ સમજવાનો, પ્રકાશક. સવેત્ય વેદ્યમ, જે કે વેદ્ય એટલે જ્ઞાન યોગ્ય છે એને પ્રકાશિત કરે છે, વેદ્ય. નથી તસ્યાસ્તે વેદતા, પરંતુ એને પ્રકાશિત કરનાર કોઈ નથી. એનો કોઈ જ્ઞાતા નથી, અર્થાત એને પ્રકાશિત કરનાર કોઈ નથી. આ રીતે સમજવાનું. તો સૂર્ય પણ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે ખરો, પરંતુ સૂર્યને પણ પ્રકાશિત કરનાર કોઈ છે. એવો આત્મા નથી કે એ સર્વને પ્રકાશિત કરતો હોય અને એને પ્રકાશિત કરનાર બીજું કોઈ હોય. એટલે બીજા બધા જે પ્રકાશકો કે જ્યોતિ છે એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આત્મા પણ જ્યોતિ છે, પણ એવું જ્યોતિ જે સર્વને પ્રકાશિત કરતું હોય, પરંતુ જેને પ્રકાશિત કરનાર કોઈ ન હોય, કારણ કે સ્વયં પ્રકાશ છે. બીજા બધા જ્યોતિ ખરા, પણ એ સ્વયં પ્રકાશ નથી. આત્મ જ્યોતિ સ્વયં પ્રકાશ છે. એમ કરીને આ મંત્રમાં બ્રહ્મ જે જ્ઞાન સ્વરૂપ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. પશ્યતિ અચક્ષુ, એ પણ ચક્ષુ વગર જોવું એટલે ચક્ષુષા ચક્ષુ, શૃણોતિ અકર્ણ, શ્રોત્રસ્ય શ્રોત્રમ. જેને કારણે પણ ચક્ષુ પ્રકાશમાન છે, જેને કારણે શ્રોત્ર પ્રકાશમાન છે, અર્થાત જેને કારણે ચક્ષુ પોતાના વિષયને પ્રકાશિત કરે છે, શ્રોત્ર પોતાના વિષયને પ્રકાશિત કરે છે, એ સર્વ પ્રકાશકો એ પણ જ્યોતિ કહેવાય. આપણે જ્ઞાનેન્દ્રિય પણ જ્યોતિ કહેવાય, કારણ કે પોતાના વિષયને પ્રકાશિત કરે છે. પરંતુ એ જ્ઞાનેન્દ્રિયને પ્રકાશિત કરનાર જે જ્યોતિ છે એને ચક્ષુ છે, ચક્ષુ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવામાં આવ્યું. પછી આ બૃહદારણ્યક ઉપનિષદનું બીજું વાક્ય, નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે હે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. વિજ્ઞાતુ, વિજ્ઞાતુ એટલે જે જ્ઞાતા છે, તસ્ય વિજ્ઞાતે હે, એ વિજ્ઞાતિ શબ્દ છે, વિજ્ઞાતિ. આ વિજ્ઞાતે હે વિજ્ઞાતિ શબ્દની છઠ્ઠી વિભક્તિ છે. વિજ્ઞાતુ એ વિજ્ઞાતૃ શબ્દની છઠ્ઠી વિભક્તિ છે. સામાન્યકરણ નથી, માત્ર ત્યાં સંબંધ ષષ્ઠી જ છે. વિજ્ઞાતુ વિજ્ઞાતે હે, જો સામાન્યકરણ એક જ વિભક્તિમાં હોય એટલે સામાન્યકરણની હોય એવો નિયમ નથી. અહીં એક જ વિભક્તિમાં છે છતાં સામાન્યકરણની નથી. વિજ્ઞાતુ વિજ્ઞાતિ વિજ્ઞાતે વિપરિલોપ, સંબંધ ષષ્ઠી છે. ચાલો, પણ એટલે નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વર્તતે. એ વિજ્ઞાતા છે, જ્ઞાતા છે, એની વિજ્ઞાતિ. વિજ્ઞાતિ એટલે શું? જ્ઞાન. આત્મન સ્વરૂપભૂતા સંવિત, વિજ્ઞાત એટલે જ્ઞપ્તિ. આ જ્ઞાતા છે એનું જે જ્ઞાન છે, જ્ઞાતા અને જ્ઞાન વચ્ચે શું સંબંધ છે? બ્રહ્મને આપણે સર્વજ્ઞ કહીએ, એ સર્વજ્ઞ બ્રહ્મને એના જ્ઞાન વચ્ચે શું સંબંધ છે? આ જ્ઞાન જો સર્વજ્ઞ બ્રહ્મની કોઈ વિશેષતા છે તો કે નહીં, એ આ જ્ઞાન સર્વજ્ઞનું સ્વરૂપ છે.
આત્માને આપણે કહીએ કે આત્મા ચેતન છે. આ ચેતન અને ચૈતન્ય વચ્ચે શું સંબંધ છે? ચૈતન્ય એ ચેતનનું સ્વરૂપ છે. તો બ્રહ્મને સર્વજ્ઞ કહીએ, પણ એ જ્ઞાન એ બ્રહ્મનું કોઈ વિશેષણ નથી, બ્રહ્મનું સ્વરૂપ છે. વિજ્ઞાદિ, વિજ્ઞાન એટલે જ્ઞપ્તિ, સ્વરૂપભૂત જ્ઞાન. આ જે જ્ઞાતા છે, આત્મા છે, બ્રહ્મ છે, એનું જે સ્વરૂપભૂત જ્ઞાન, એને સ્વરૂપભૂત જ્ઞાન કહેવાય. વિપરિલોપો ન વિદ્યતે, જેનું ક્યારે લોપ ન થાય, એને જે સ્વરૂપ કહેવાય, એનો ક્યારે લોપ ન થાય. અમુક અવસ્થામાં હોય ને અમુક અવસ્થામાં ન હોય તો આપણે સ્વરૂપ ના કહીએ. આમ પાણી પણ ગરમ હોય, તો એ ગરમ હોવું એ પાણીનું સ્વરૂપ નથી, કારણ કે પાણી ક્યારેક ઠંડુ પણ હોય ને ગરમ પણ હોય. એ અગ્નિ ગરમ છે, ગરમી અગ્નિનું, કારણ કે જ્યારે પણ અગ્નિ હોય ત્યારે ગરમ જ હોય, અને જેને હોવા માટે કોઈ કારણ નથી, એનું નામ સ્વરૂપ. સ્વરૂપ એને કહેવાય જેનો ક્યારે લોપ ન થાય. અગ્નિ હોય એટલે હંમેશા ગરમ હોય જ, સૂર્ય હોય એટલે હંમેશા પ્રકાશિત હોય જ, તો આપણે એને સ્વરૂપ કહીએ. અંતે રીતે હંમેશા જયારે જ્ઞાન હોય જ બ્રહ્મમાં, વિજ્ઞાતે હે વિપરિલોપો ન વિદ્યતે, કે છે ઉપનિષદ કે જે જ્ઞાતા છે એ જ્ઞાતાની જ્ઞાતિનો, જ્ઞાતિ એટલે વિજ્ઞાતિનો, એ જ્ઞાતાના જ્ઞાનનો ક્યારે લોપ થતો જ નથી. આત્મા એવો જ્ઞાતા છે, જો આત્માને જ્ઞાતા કેવો હોય તો પણ આત્મા એવો જ્ઞાતા છે જેના જ્ઞાનનો ક્યારે લોપ થતો જ નથી. તો એવું ક્યાં? હું ઊંઘી જઉં ત્યારે મને કશું જ્ઞાન હોતું નથી. આત્મા જ્ઞાન એવો જ્ઞાતા છે કે જેના જ્ઞાનનો ક્યારે લોપ થતો નથી. હું જયારે સુષુપ્તિમાં હોઉં ત્યારે મને કશું જ્ઞાન હોતું નથી, પણ જે સુષુપ્તિમાં ઊંઘી ગયો એ આત્મા નથી. સુષુપ્તિમાં જેને જ્ઞાન નથી, કોને જ્ઞાન? જે ઊંઘી ગયો તેને. તો એને જ્ઞાન નથી કારણ કે ઊંઘી ગયો માટે આત્મા નથી. આત્મા એવા પ્રકારનો જ્ઞાતા છે જેના જ્ઞાનનો ક્યારે પણ લોપ થાય જ નહીં. એટલે સુષુપ્તિમાં પણ જે જાગ્રત છે, સુષુપ્તિ અવસ્થામાં પણ જેના જ્ઞાનનો લોપ થતો નથી, એ પ્રકારનો જ્ઞાતા આત્મા છે. આત્માને જ્ઞાતા કહેવાય તો ભલે કહો, તો કયા પ્રકારનો જ્ઞાતા? જેના જ્ઞાનનો ક્યારેય લોપ થતો નથી. તો જેના જ્ઞાનનો લોપ થતો હોય એવું જ્ઞાતા આત્મા નથી. ટૂંકમાં જ્ઞાન સ્વરૂપ છે. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, કે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. એ અર્થમાં એને જ્ઞાતા કહેવામાં આવે છે. જ્ઞાતા એટલા માટે કે એ જ્ઞેય વિષયને પ્રકાશિત કરે છે, માટે જ્ઞાતા કહેવામાં આવ્યો. તો પ્રકાશક હોવાને કારણે જ્ઞાતા કહેવામાં આવ્યો, નહીં કે જ્ઞાન કર્તૃ છે, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા એમાં થઈ રહી છે, એવી જાતનો જ્ઞાતા નથી. પરંતુ જ્ઞેયને પ્રકાશિત કરતા હોવાને કારણે એને જ્ઞાતા કહેવામાં આવ્યો. એટલે કે નહીં વિજ્ઞાતો વિજ્ઞાતે હે વિપરિલોપો વર્તતે. આ જે વિજ્ઞાતા છે એની વિજ્ઞાતિ, એનું જ્ઞાન, એનું ક્યારે પણ લોપ થતો નથી. અવિનાશીત્વાત, કારણ કે અવિનાશી છે. નાશ સામગ્રી શૂન્યત્વાત, વસ્તુનો નાશ ક્યારે થાય? એ નાશ કરવાની સામગ્રી હોવી જોઈએ. ટૂંકમાં જે વસ્તુ મારી સાથે સંબંધિત છે એને કોઈ મારી છૂટી પાડી શકે? કશુંક લઈ કોણ મારી પાસે જાય? કેવી રીતે? જે મારાથી જુદું હોય લઈ જાય. પણ વસ્તુ જેને જે આગંતુક હોય એને આપણે જુદું પાડી શકીએ, જે સ્વરૂપ હોય એને ક્યારે જુદું પાડી જ ના શકીએ. અને એટલા માટે સોનું જે છે એનો પેલો આકાર છે એને કોઈ લઈ જાય ને એને ઓગાળી નાખે, ગમે તે કરે. તો સોનાપણું છે તમે કઈ કરી જ ના, ગમે તેટલું મારો કૂટો જે કરો સોનાને, ગમે તે કરો ને, ગમે તેટલું કૂટે, ગમે તે કરે, તો પણ એનું સોનાપણું ક્યારેય પણ દૂર ના થાય, એનો આકાર જતો રહે, કારણ કે આગંતુક છે. તો એને જ આગંતુક કહેવાય, એને સ્વભાવ કહેવાય. ઘણી વાર આગંતુકને સ્વભાવ કહેવાય, પણ જે સ્વરૂપ છે એ ક્યારેય પણ એનો લોપ થાય જ નહીં. એનો લોપ ન થાય એનું નામ સ્વરૂપ. મહાત્માને ગમે તે થાય, જીવને ગમે તે થાય, સુખી હોય, દુઃખી હોય, કરતા હોય, ભોગ ગમે તે થાય, છતાં પણ જેનામાં જ્ઞાન સ્વરૂપ ભાસી રહ્યો છે, ચેતના છે, જ્ઞાન સ્વરૂપ છે, એનું ક્યારે પણ લોપ ન થાય. તસ અવિનાશિત્વાત નાશ સામગ્રી રહિતત્વાત શૂન્યત્વાત. એનો નાશ કહેવું કે સામગ્રી જ નથી.
બીજું કશું હોય તો નાશ કરે ને. પહેલા નાશ માટેની સામગ્રી કે બીજો હોવો જોઈએ તો મારો નાશ કશું કરી શકે. મને કોઈ ઈજા પહોંચાડવા માટે કે મારો નાશ કરવા માટે કે મને કંઈ કશું મારી પાસે લઈ જવા માટે પણ મારાથી અન્ય કોઈ હોવું જોઈએ ને. તો દ્વિતીય મસ્તી, એનાથી બીજું કોઈ છે જ નહીં. આ જ્ઞાનની કક્ષાનું કશું છે જ નહીં. બીજું કશું હોય તો બધું મિથ્યા છે. એ મિથ્યા ક્યારેય સત્યનો નાશ ના કરી શકે. સત્યને કોઈ આંચ આણી જ ના શકે ને. જે મારો પડછાયો ગમે તો લાંબો થાય ટૂંકો થાય ગમે તે થાય બિચારો, તો પણ મારામાં કોઈ પ્રકારનું પરિવર્તન ન લાવી શકે. મારું પ્રતિબિંબ ગમે તેટલું ઊંચું થાય નીચું થાય લાંબુ પહોળું ગમે તે થાય તો એ પ્રતિબિંબ મારામાં કોઈ પ્રકારનું પરિવર્તન ન લાવી શકે. કે મિથ્યા છે. મિથ્યા એ સત્યમાં કોઈ પ્રકારની આંચ ન લાવી શકે. અંતે રીતે કદાચ બીજું ગણવું હોય કે માયા કે જગત આ બધું બીજું ગણવું હોય તો એ બધું મિથ્યા હોવાના કારણે બ્રહ્મને કોઈ આંચ ના આણી શકે. ન તદ્વિતીય મસ્તી. એની જૂનારું બીજું કોઈ હોય તો જે જૂનાર છે ને દ્રષ્ટા દૃશ્યનો નાશ કરી શકે. દ્રષ્ટા દૃશ્યનો નાશ કરી શકે. આંખો બંધ કરીને દૃશ્ય નષ્ટ થઈ ગયું. અત્યારે નાશ કરવો એટલે શું? અદર્શનમ. તો દ્રષ્ટા છે ને એ દૃશ્યનો નાશ કરી શકે. કારણ કે દ્રષ્ટા પોતાની દ્રષ્ટિ ખેંચી લે એટલે દૃશ્યનું અસ્તિત્વ રહે જ નહીં. એ જો મારો કોઈ દ્રષ્ટા હોય તો મારો નાશ કરી શકે, એ પણ નાશ કહેવાય. આ દર્શન આત્માનો કોઈ દ્રષ્ટા જ નથી અને તેથી એનો કોણ નાશ કરી શકે? ઘણી રીતે આ વસ્તુ સમજી શકાય એવી છે. કોઈ દ્વિતીય નથી, સર્વ મિથ્યા છે, એ સત્ય છે અને માળાનો નાશ ન થાય. અધ્યારોપ ક્યારે અધિષ્ઠાનને કોઈ આંચ ના આણી શકે. રજ્જુ હોય એને કોઈ સાપ કે જે કંઈ કહેવું હોય ને કે ને છતાં પણ રજ્જુના સ્વરૂપમાં કોઈ પ્રકારની આંચ ના આવે. કારણ કે સર્પ જો બીજો હોત તો એને ડંખ્યો હોત. રજ્જુના ડંખે પેલો સાપ ડંખે કે ના ડંખે? રજ્જુ કરતા ભિન્ન હોત તો ડંખ્યો હોત. એને પોતાની ફેણ ઊંચી કરવા માટે રજ્જુથી જુદા થવું પડે ને. તો રજ્જુ સર્પ છે, રજ્જુને ક્યારે ડંખે? ફેણ ઊંચી કરવા માટે રજ્જુથી જુદા થવું પડે તો રહે જ નહીં વિચાર. એટલે કે આમાં ન તદ્વિતીય મસ્તી. આ સાપ છે, માળા છે, દંડ છે, ભૂછિદ્ર છે, અનેક બધા રજ્જુ વિશેના ખ્યાલ કે ભ્રમ છે એ રજ્જુ પર કોઈ પ્રકારની અસર ન લાવી શકે. કારણ કે એ રજ્જુ કરતા જુદા નથી. રજ્જુમાં અસર લાવવા માટે એમણે રજ્જુ કરતા જુદા હોવું પડે તો કંઈક કરે. ખિસકોલી પેલા દોરડાને બધા પેલા તાંતણા કાઢી નાખે. ખિસકોલી જુદી છે પણ રજ્જુ ખિસકોલી હોય તો ધારો કે એવા પ્રકારનું દોરવું હોય જેના ખિસકોલીનો ભ્રમ હોય એ ખિસકોલી કઈ ના કરે છે. ન તદ્વિતીય મસ્તી. તો બીજું કંઈ છે જ નહીં. યત્તમ પશ્યેત. એને જોનારું બીજું કોઈ છે જ નહીં. એવું હોવાને કારણે આ સ્વરૂપભૂત જ્ઞાન એનો ક્યારે પણ લોપ નથી. એ જ્ઞાનને લુપ્ત કરનાર બીજું કાંઈ નથી. પેલું જે જ્ઞાન જેનો લોપ થાય છે સ્વરૂપભૂત જ્ઞાન નથી. આ ઘટક જ્ઞાન પટક જ્ઞાન બધું જ્ઞાન થાય જેનો લોપ થાય છે સુષુપ્તિમાં માટે સ્વરૂપભૂત જ્ઞાન નથી. એ જે સ્વરૂપભૂત જ્ઞાન છે જેનો ક્યારે લોપ ન થાય અને તેથી સુષુપ્તિમાં પણ જે પોતાના મહિમામાં પ્રકાશિત છે એવું ચૈતન્ય એ જ વાસ્તવમાં બ્રહ્મનું સ્વરૂપ છે. આ રીતે બ્રહ્મ કેવું નિરપેક્ષ જ્ઞાન સ્વરૂપ છે, નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છે. કોઈ વસ્તુ પર આધારિત નથી, સ્વતંત્ર છે અને છતાં બધાને આધાર આપનાર છે. અસક્તમ સર્વભૃતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. અસક્તમ સર્વથી કોઈ સાથે આસક્ત નહીં, કશાય સંબંધિત નથી અને છતાં પણ સર્વને ધારણ કરનાર છે. નિર્ગુણમ ગુણભોક્તૃ છે. સ્વયં નિર્ગુણ છે છતાં પણ સર્વગુણને ભોગવનાર છે. આ રીતે બ્રહ્મનું જે નિર્વિશેષ સર્વ અતીત સ્વરૂપ છે એનું આમાં નિરૂપણ થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. આમાં જ્ઞાન શબ્દની ચર્ચા ચાલી રહી છે. કહ્યું કે જ્ઞાન શબ્દનો અર્થ જે સામાન્ય સમજવામાં આવે છે એ તો એ કે કોઈક વિષયનું જ્ઞાન, જે કોઈ ઘટાયા પટાયા કોઈ વિષયનું જ્ઞાન એને આપણે જ્ઞાન કહેતા હોઈએ છીએ. તો બ્રહ્મ એવું કોઈ વિશેષ જ્ઞાન નથી. જ્ઞાન શબ્દના બીજા પણ અર્થ કરવામાં આવતા હોય. જાનાતિ જ્ઞાનમ, જે જાણે છે એને જ્ઞાન કહેવાય. અને એ રીતે જ્ઞાતા એટલે જ્ઞાનના આશ્રયને જ્ઞાન કહેવામાં આવે, એવું પણ અર્થ ન થાય. જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ, જેનું જ્ઞાન થાય છે વિષયને પણ જ્ઞાન કહેવાય, એવું પણ અર્થ ન થાય. કે જ્ઞાયતે અનેનેતિ જ્ઞાનમ, જેના વડે જ્ઞાન થાય છે એ વૃત્તિ, એને પણ જ્ઞાન કહેવાય, એવું પણ અર્થ નથી થતો. પરંતુ જ્ઞપ્તિ જ્ઞાનમ, આ ત્રણેયની અંદર ત્રણેયમાં જ રહેલું છે. અર્થાત ત્રણેય પણ જેના વિકારો છે એવું જે નિર્વિશેષ જ્ઞાન એ ત્રણે ત્રણમાં રહેલું છે એને જ્ઞાન કહેવામાં આવે છે. આ સંદર્ભમાં એવું શંકરાચાર્ય સમજાવે છે કે સત્યમ જ્ઞાનમ અને અનંતમ, આ સત્ય અને અનંત શબ્દ સાથે રહેલું હોવાને કારણે જ્ઞાનનો આ જ અર્થ થઈ શકે, બીજો અર્થ ન થઈ શકે. અને તેથી આ જ્ઞાન એ બ્રહ્મનું કોઈ વિશેષણ નથી, બ્રહ્મનું કોઈ ગુણ નથી, બ્રહ્મનું સ્વરૂપ છે. તદ બ્રહ્મણો વિજ્ઞાનમ તત્ સવિત્ર પ્રકાશવત અગ્નિ ઉષ્ણ વચ્ચે. જેમ પ્રકાશ એ સવિતાનું, સૂર્યનું સ્વભાવ સ્વરૂપ છે કે ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. અને સ્વરૂપ કહેવાનો હેતુ એ છે, એ સ્વરૂપ એનો અર્થ એવો થાય કે જે હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. ઉષ્ણ હોવા માટે અગ્નિએ કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. પ્રકાશિત હોવા માટે સૂર્યમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અંદરથી આપણે એમ કહીએ કે સૂર્ય પ્રકાશે છે કે અગ્નિ બળે છે, ત્યારે પણ એ પ્રકાશવાની કે બળવા, એ બળવું અને પ્રકાશવું ક્રિયાબદ્ધ છે. અને છતાં પણ સૂર્યના પ્રકાશવામાં કે અગ્નિના બળવામાં કોઈ પ્રકારની ક્રિયા રહેલી નથી. એવું થયું કે આ જ્ઞાનમ, આ જ્ઞાન શબ્દ તો જ્ઞા ધાતુમાંથી બનેલો છે. આ દરેક ધાતુ કોઈને કોઈ પ્રકારની ક્રિયાનું સૂચન કરતું હોય. અને જ્ઞાન શબ્દથી પણ જાણવાની કોઈ ક્રિયાનું સૂચન થઈ રહ્યું છે. અને એટલા માટે બ્રહ્મમાં પણ કોઈ ક્રિયા રહેલી છે. જ્ઞાન હોવાનું, બ્રહ્મ એ જ્ઞાન હોવાને કારણે કોઈ ક્રિયા એમાં પણ રહેલી છે. તો કઈ એવો નિયમ નથી. એવા કેટલાક ક્રિયાપદો હોય છે જેમાં કોઈ ક્રિયા ન રહેલી હોય. એવા કેટલાક ક્રિયાપદો હોય જે સ્વરૂપનું સૂચન કરતા હોય. જેમ કે સૂર્ય પ્રકાશ છે, અગ્નિ ઉષ્ણ છે. હા, જળ જો ઉષ્ણ હોય તો એમાં ક્રિયા રહેલી છે. આગિયો પ્રકાશતો હોય કે પછી પેલો કદાચ કાચનો ટુકડો પ્રકાશતો હોય કે પછી છિપોલી પ્રકાશતી હોય તો કઈ ક્રિયા રહેલી છે. પણ સૂર્યના પ્રકાશમાં કોઈ ક્રિયા નથી. અંતે રીતે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. આમ એવા પ્રકારનું જ્ઞાન જેમાં કોઈ પ્રકારની ક્રિયા નથી, જેમાં કોઈ પ્રયત્ન નથી, એવું નિષ્ક્રિય નિર્વિશેષ જ્ઞાન એનો અર્થ થાય. એ બ્રહ્મનો અર્થ એ પ્રકારનું જ્ઞાન થાય. તત્ન કારણાંતર સવ્યપેક્ષમ, જેમ સૂર્યને પ્રકાશિત હોવા માટે અન્ય કોઈની અપેક્ષા નથી, તો અગ્નિએ ગરમ હોવા માટે અન્ય કોઈની અપેક્ષા નથી, તેમ જ્ઞાન હોવા માટે બ્રહ્મને કોઈની અપેક્ષા નથી. એવું નિરપેક્ષ, એનું નામ સ્વરૂપ, જે હોવામાં કોઈ અપેક્ષા ન હોય. નિત્યાત્મ સ્વરૂપત્વાત, કારણ કે એનું પોતાનું સ્વરૂપ છે. અને એ માટે શંકરાચાર્યજી મહારાજે બીજા ઉપનિષદમાંથી પણ આ પ્રકારના મંત્રો અહીંયા બતાવે. અપાણીપાદો જવનો ગ્રહિતા. બ્રહ્મને સર્વશક્તિમાન કહેવામાં, સર્વશક્તિ કહેવામાં આવે છે, સર્વવ્યાપી કહેવામાં આવે છે, સર્વજ્ઞ કહેવામાં આવે છે.
આ સર્વશક્તિ, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વજ્ઞનો અર્થ સર્વમ જાનાતિ, જે સર્વને જાણે છે. એ જાણવાની પણ એક ક્રિયા છે પાછી. એ જાણવું ક્રિયા પણ છે અને ક્રિયા નથી પણ ખરો. આમ સામાન્ય રીતે જાણવું ક્રિયા છે. એટલે હું જાણું છું એમાં જાણવાની ક્રિયા રહેલી છે અને હું એ જાણવાની ક્રિયાનો આશ્રય જો જ્ઞાતા છે અને એમાં જાણવાનો કોઈ વિષય જ્ઞેય પણ છે. તો આપણે એમ કહીએ કે બ્રહ્મ સર્વજ્ઞ, સર્વમ જાનાતિ સર્વજ્ઞમ, જે સર્વને જાણે છે. તો આપણે એવું જ સમજીએ કે આ સર્વને જાણવાની કોઈ ક્રિયા રહેલી જ છે. બ્રહ્મ બધાને જાણે છે. જેમ હું તમે કંઈક જાણતા હોઈએ એ રીતે બ્રહ્મ બધાને જાણતું હશે. તો જેમ આપણામાં જાણવાની કોઈ ક્રિયા રહેલી હોય છે અને એ ક્રિયા ન હોય તો જાણવાનું કાર્ય ન થઈ શકે. તો મન હોય, ઇન્દ્રિય હોય, આ બધા જે જ્ઞાનના કરણો છે એ કરણોનો જ્યારે ઉપયોગ થતો હોય અને જ્ઞેય વિષય હોય અને ત્યારે એનો સન્નિકર્ષ થતો હોય ઇન્દ્રિયોનો વિષય સાથે, ત્યારે એ જ્ઞાન નામની વસ્તુ ઉત્પન્ન થાય, એ જ્ઞાન નામની ક્રિયા થાય. તો બ્રહ્મને પણ જાણવા માટે શું ઇન્દ્રિય જોઈતી હશે? શું મન બુદ્ધિ જોઈતા હશે? અને એવી જરૂર હશે કે બ્રહ્મની ઇન્દ્રિયોનો આ જગતના વિષયો સંપર્ક થાય અને ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય. એ પ્રકારનું જ્ઞાન બ્રહ્મમાં હશે. એટલે બ્રહ્મ જયારે એમ કહે કે સર્વને જાણે છે ત્યારે એ પ્રકારે સર્વને જાણતું હશે? તો કે નહીં. પશ્યતિ અચક્ષુ, બ્રહ્મ બધું જુએ છે ખરું, આ ચક્ષુ વગર. શૃણોતિ અકર્ણ, બધું સાંભળે છે ખરું. બધું જોવું અર્થાત બધું જ્ઞાન, જ્ઞાનેન્દ્રિય જે જ્ઞાન પ્રાપ્ત થાય બધું જ્ઞાન છે. સાંભળવું એ પણ જ્ઞાનેન્દ્રિય જ્ઞાન થાય, એ બધું જ્ઞાન બ્રહ્મમાં છે, છતાં જોવાની કે સાંભળવાની ક્રિયા નથી. પશ્યતિ અચક્ષુ, શૃણોતિ અકર્ણ. સવેત્તિ વેદ્યમ, જે કે વેદ્યમ અર્થાત જે કે જ્ઞાન યોગ્ય વસ્તુ છે, બાદ જ્ઞાન એ જાણે છે. નથી તસ્યાસ્તે વેત્તા, પણ એને જાણનારું કોઈ નથી. એ કોઈના જ્ઞાનનો વિષય પણ નથી. સર્વ એના જ્ઞાનનો વિષય છે. એ કોઈના જ્ઞાનનો વિષય નથી. હવે આંખો વગર જોવું અને કાન વગર સાંભળવું એટલે શું? એટલે આ એવા પ્રકારનું જોવાનું છે, એવા પ્રકારનું સાંભળવાનું છે જેમાં આંખોનો, કાનનો અર્થાત કોઈ કરણનો ઉપયોગ નથી. કરણ અર્થાત સાધન. આમ સામાન્ય રીતે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ જ્ઞાનના સાધનનો, એ જ્ઞાનેન્દ્રિયનો, મન બુદ્ધિનો ઉપયોગની આવશ્યકતા પડે. તો બ્રહ્મ આવું જાણે છે કોઈ પ્રકારના કરણ વગર. અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, અચક્ષુશ્રોત્રમ, ચક્ષુશ્રોત્ર વગરનો. તો આ કયું જ્ઞાન છે? એવું જ્ઞાન જેમાં કોઈ પ્રયત્ન, સ્વરૂપભૂત જ્ઞાન, સર્વ જ્ઞાનનું પ્રકાશક, સર્વનું પ્રકાશક. એ રીતે બ્રહ્મને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અર્થાત બ્રહ્મને સર્વજ્ઞ કહેવામાં આવે ત્યારે એમાં સર્વને જાણવાનો કોઈ પ્રયત્ન નથી. એના સ્વરૂપથી જ આપોઆપ સર્વને પ્રકાશિત કરતો હોવાના કારણે, એના વગર કોઈ જ્ઞાન ક્યારે પણ ઉત્પન્ન ન થતું હોવાના કારણે, સર્વ જ્ઞાનનું એ જ સાર તત્વ હોવાના કારણે એને સર્વજ્ઞ કહેવામાં આવે. એને સર્વશક્તિમાન કહેવામાં આવે. અપાણીપાદો જવનો ગ્રહિતા, હાથ વગર જ બધું ગ્રહણ કરે છે, પગ વગર જ બધે ગતિ કરે છે. એટલે કે એ એવો સર્વશક્તિ છે કે સર્વશક્તિમાન છે. આપણને તો શક્તિ હોવા માટે હંમેશા ઇન્દ્રિયોની આવશ્યકતા હોય, પ્રાણની આવશ્યકતા હોય. અપ્રાણો ક્ષમના શુભ્ર, પરંતુ પ્રાણ વગર, મન વગરનો છે. એવા પ્રકારનું જ્ઞાતા, એવા પ્રકારની શક્તિ એનામાં છે જે શક્તિ હોવા માટે કોઈ કરણની આવશ્યકતા નથી. અર્થાત એવી શક્તિ જેને માટે કશાની અપેક્ષા નથી. એવી સર્વજ્ઞતા જેમાં સર્વજ્ઞતા માટે એવું જ્ઞાન કે જેના માટે કશાની અપેક્ષા નથી. જ્ઞાન સ્વરૂપ શક્તિ, શક્તિ પણ કહી શકાય એટલા જ માટે કે જેના વગર કોઈ શક્તિ શક્ય નથી. આમ સર્વશક્તિને પણ જે શક્તિ પ્રદાન કરનાર, જેની સન્નિધિમાં સર્વશક્તિમાન બને. સર્વશક્તિ તો બધી ખાસ મુખ્ય અર્થમાં જ્ઞાન તો માયામાં જ રહેલું છે, ઉપાધિમાં રહેલું છે. મુખ્ય અર્થમાં શક્તિ પણ ઉપાધિમાં જ રહેલી છે. પણ ઉપાધિ તો જળ હોવાને કારણે જળ છે. અને સ્વયં એનામાં શક્તિ કે જ્ઞાન કેમ હોય? તો જેની સન્નિધિને કારણે આ ઉપાધિ શક્તિમાન છે, આ ઉપાધિ જ્ઞાન વાળી છે. એને ગૌણ અર્થમાં સર્વજ્ઞ, સર્વશક્તિમાન કહેવામાં આવે છે. ગૌણ અર્થમાં બ્રહ્મને હજાર લાખો હાથ ને પગ હોવા જોઈએ શક્તિમાન હોવા માટે. હા, પાણી પાદો જવનો ગ્રહિતા, કોઈ પગ કે હાથ વગર જ સર્વશક્તિ ધરાવે છે.
અર્થાત જેને કારણે સર્વ હાથ પગ આના બધા અંગો કાર્યશીલ છે જેની સન્નિધિમાં. નહીં વિજ્ઞાતો વિજ્ઞાતે હે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ વિજ્ઞાતા કેવો છે? આ બ્રહ્મ કેવો વિજ્ઞાતા છે? જેની વિજ્ઞાતાનો લોપ નથી, એવો પ્રકારનો જ્ઞાતા છે. આપણે બધા જ્ઞાતા છીએ, આપણે કેવા જ્ઞાતા છીએ? જેના જ્ઞાનનો લોપ થઈ જાય. વિજ્ઞાતા એટલે કે જ્ઞાતા, એ દરેક જ્ઞાતા જે છે એને જ્ઞાન હોય છે જેના વડે જાણતો હોય છે. અત્યારે હું જ્ઞાતા છું, તમે જ્ઞાતા છો, હું વક્તા છું, તમે શ્રોતા છો. તો આ જ્ઞાન આપણું જે હોય છે એ જ્ઞાન કેવું હોય છે? જ્યાં સુધી આપણી જ્ઞાનેન્દ્રિયો કાર્યશીલ હોય, જ્યાં સુધી મન બુદ્ધિ એટલે જ્ઞાનના કરણો જે છે એ જ્યાં સુધી ઉપલબ્ધ હોય તો જ્ઞાન શક્ય છે. એટલા જ માટે સુષુપ્તિમાં આપણા જ્ઞાતાપણાનો પણ લોપ થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં સામાન્ય મનુષ્યના એટલે જે સામાન્ય જ્ઞાતા પ્રચલિત અર્થમાં જેને આપણે જ્ઞાતા કહીએ છીએ એ પણ સુષુપ્તિમાં જ્ઞાતા રહેતો નથી. એટલા જ માટે કે જ્ઞાતા હોવા માટે એને પેલા જ્ઞાનના કરણો માટેની એની અપેક્ષા છે. જ્ઞાતા હોવા માટે જ્ઞાનના કરણો પર પરતંત્ર છે. એ જ્ઞાનના કરણો સુષુપ્તિમાં ઉપલબ્ધ ન હોવાના કારણે આ જ્ઞાતા રહેતો નથી. તો બ્રહ્મ એવા પ્રકારનું જ્ઞાતા છે તો કે નહીં વિજ્ઞાતો વિજ્ઞાત હે વિપરિલોપો વિદ્યતે, એવા પ્રકારનું વિજ્ઞાતા છે જેની વિજ્ઞાતિનો જેના જ્ઞાનનું ક્યારે લોપ ન થાય. બે પ્રકારનું જ્ઞાન થયું ને, એક એવું જ્ઞાન જે આ બધા જ્ઞાન કરણો દ્વારા પ્રાપ્ત થતું હોય, અને બીજું એવું જ્ઞાન જે જેને હોવા માટે આ જ્ઞાનના કરણોની કોઈ અપેક્ષા નથી. વિજ્ઞાતો વિજ્ઞાત હે વિપરિલોપો ન વિદ્યતે. ભલે ને જ્ઞાનના કરણો સુઈ ગયા હોય, ભલે એમનો લોપ થઈ ગયો હોય, ભલે ઇન્દ્રિયનો લોપ થઈ ગયો હોય, ભલે મન બુદ્ધિનો લોપ થઈ ગયો હોય, ભલે ને પ્રચલિત જ્ઞાનના જે કરણો કે સાધનો છે એમનો ભલે લોપ થઈ ગયો હોય, અંતો પણ જેના જ્ઞાનનો લોપ થતો નથી, જેને કારણે આ મન ઇન્દ્રિયો વગેરે જાણી શકે છે, એ જ્ઞાનનો ક્યારેય લોપ થતો નથી. અવિનાશિત્વા, એ અવિનાશી. બીજા બધા વિનાશી છે. બીજું એક વિનાશી જ્ઞાન છે, બીજું અવિનાશી જ્ઞાન છે. જે જ્ઞાન કરણો દ્વારા પ્રાપ્ત થતું હોય વિનાશી જ્ઞાન છે, કારણ કે એ પરતંત્ર છે. જે કે વસ્તુ પરતંત્ર હોય હંમેશા વિનાશી હોય. કાર્ય પરતંત્ર છે, કારણ પર માટે કારણ ન હોય તો કાર્ય ન હોય. અંતે રીતે સામાન્ય રીતે જ્ઞાન થતું હોય પરતંત્ર છે, કારણ કે જ્ઞાનના સાધનો હોય, જ્ઞાનના કરણો હોય, જ્ઞેય વિષય હોય, એનો સન્નિકર્ષ હોય તો જે જ્ઞાન હોઈ શકે. તો આ કેવું જ્ઞાન છે? નિત્ય જ્ઞાન, જેનો કોઈ વિપરિલોપ નથી. તદ્વિતીયમસ્તિ ઇત્યાદિ શ્રુતેશ્ચ. આ રીતે ચર્ચા થઈ. હવે આગળ એ વસ્તુ આગળ કહે છે ભાષ્યકાર. વિજ્ઞાત સ્વરૂપ અવ્યતિરેકાદ કરણાદિ નિમિત્ત અનપેક્ષત્વાચ્ચ બ્રહ્મણઃ જ્ઞાન સ્વરૂપત્વેપી નિત્યત્વ પ્રસિદ્ધિ અતઃ નૈવ ધાત્વર્થઃ તસ્ય અક્રિયારૂપત્વાદ. વિજ્ઞાતુ સ્વરૂપ અવ્યતિરેકાદ. જો આટલા નાનકડા વાક્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જ્ઞાન શબ્દ સમજાવતા કેવું જીવ અને બ્રહ્મનું અભેદ સિદ્ધ કરે છે, બતાવે છે. વિજ્ઞાતૃ સ્વરૂપ અવ્યતિરેકાદ. આ વિજ્ઞાતા જે જ્ઞાતા છે એના સ્વરૂપથી જે ભિન્ન નથી. કર્ણાદિ નિમિત્ત અનપેક્ષત્વાચ્ચ. કર્ણ એટલે જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ વગેરે જે નિમિત્ત છે, આમ જ્ઞાન ઉત્પન્ન થવાના નિમિત્ત છે. જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ એ જ્ઞાન ઉત્પન્ન થવાના નિમિત્ત છે, પરંતુ જ્ઞાન ઉત્પન્ન થવાના જે પ્રચલિત નિમિત્ત છે એ નિમિત્ત પર આધારિત ન હોવાને કારણે જે વસ્તુ નિમિત્ત પર આધારિત હોય નૈમિત્તિક કહેવામાં આવે છે. એ નૈમિત્તિક ત્યાં સુધી સંભવે છે કે જ્યાં નિમિત્ત હોય, કોઈ વસ્તુ બનવા માટે નિમિત્ત હોય, કારણ હોય.
તો વસ્તુ ત્યાં સુધી સંભવી શકે એનું કારણ હોય. આમ આંખો ત્યાં સુધી જોઈ શકે જ્યાં સુધી પ્રકાશ હોય. પ્રકાશ આ આંખોને જોવા માટે એક નિમિત્ત છે, એ ન હોય તો આંખો જોઈ ન શકે. મન પણ એક નિમિત્ત છે આંખોને જોવા માટે, મન પણ બીજે બે ધ્યાન હોય તો આંખો જોઈ ન શકે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ નિમિત્ત પર આધારિત હોય ત્યારે એ વસ્તુ અનિત્ય હોય, કારણ કે જ્યાં સુધી નિમિત્તનો અનુગ્રહ હોય ત્યાં સુધી એ વસ્તુ હોય શકે, નહીં તો ના હોય. કરણાદ નિમિત્ત અનપેક્ષત્વાચ છે. પણ બ્રહ્મનું જ્ઞાન કેવું છે? વિજ્ઞાતુ અવ્ય સ્વરૂપ, વિજ્ઞાતૃ સ્વરૂપ અવ્યતિરેકાત. આ વિજ્ઞાતા જે જ્ઞાતા એના સ્વરૂપથી અભિન્ન હોવાને કારણે, અને વળી આ જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ વગેરે કરણ એટલે કે સાધનની કોઈ અપેક્ષા ન હોવાને કારણે બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વે. કેમ આટલું બધું કહેવામાં આવ્યું? કારણ કે જ્ઞાન શબ્દથી આપણને હંમેશા કોઈક અનિત્ય વસ્તુનો જ ખ્યાલ આવે. જ્ઞાન શબ્દથી જે ક્યાંક બધા શબ્દો પ્રચલિત છે ને, આ બધા શબ્દો પ્રચલિત હોવાને કારણે કેવી રીતે બધા શબ્દોને એમના પ્રચલિત અર્થમાંથી કેવી રીતે મુક્ત કરવા, અને જે અર્થ શાસ્ત્ર આપણને જે અર્થ કહેવા માંગે છે કેવી રીતે એ અર્થ કેમ ઉત્પન્ન કરવો, એ જ્ઞાન કેમ, એ દર્શન કેમ ઉત્પન્ન કરવું, એની માટેની આ ચર્ચા છે. કે જ્ઞાન શબ્દનો પ્રચલિત અર્થ તો એ જ થાય કે કંઈક અનિત્ય છે, કંઈક ઉત્પન્ન થયેલી વસ્તુ છે. જ્ઞાન હંમેશા ઉત્પન્ન થતું હોય છે અને એથી નષ્ટ પણ થતું હોય છે. અને એટલે જ્ઞાન શબ્દ આપણે સમજીએ, પણ જોડે જોડે કંઈક અનિત્યતાનો ખ્યાલ હંમેશા એ જ્ઞાન સાથે સંકળાયેલો જ હોય છે ને. આપણે જ્યારે જ્યારે જ્ઞાન એવો ખ્યાલ કરીએ ત્યારે એ જ્ઞાનના ખ્યાલ સાથે અનિત્યતાનો ખ્યાલ હંમેશા સંકળાયેલો જ હોય છે. એવું જ્ઞાન જેમાં અનિત્યતા નથી. એટલે જેને આપણે જ્ઞાન માનીએ છીએ એને અનિત્યતાને માટે શું કારણ છે? એ જ્ઞાન પેલા જ્ઞાતા કરતા ભિન્ન હોય છે. જ્ઞાયતે અને વગેરે આ જે જ્ઞાન છે એ પેલા જ્ઞાતા કરતા ભિન્ન હોય છે. તો કે નહીં, આ જ્ઞાન કેવું છે? એ જ્ઞાતાના સ્વરૂપથી અભિન્ન. વળી પેલું જે જ્ઞાન હોય છે, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હંમેશા જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કરણની અપેક્ષા વાળું હોય છે. આ કેવું છે? કરણાદ નિમિત્ત અનપેક્ષત્વાત. આ કરણ વગેરે નિમિત્તોથી અપેક્ષાથી રહિત છે. બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વે બી, અને બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ નિત્યત્વ પ્રસિદ્ધિ, છતાં પણ બ્રહ્મ કેવું છે? નિત્ય છે. નહીં તો જે જ્ઞાન સ્વરૂપ હોય અનિત્ય જ હોય. કોઈ ઉત્પન્ન થનારું છે, ઉત્પન્ન થનારી વસ્તુ અનિત્ય જ હોય. કોઈ નિમિત્ત પર આધારિત હોવાને કારણે અનિત્ય હોય. જ્યારે આ કેવું જ્ઞાન છે? ઉત્પન્ન થનારું જ્ઞાન નથી અને માટેનો નાશ નથી. તેથી બ્રહ્મણ નિત્યત્વ પ્રસિદ્ધિ. આ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ બ્રહ્મ નિત્ય છે. બીજી બધી વસ્તુઓ જ્ઞાન સ્વરૂપ હોય તો અનિત્ય હોય, આ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ નિત્ય છે. અતઃ નૈવ ધાત્વર્થ. તેથી આ જ્ઞાન શબ્દનો અર્થ એટલે ધાતુનો અર્થ નથી. જ્ઞાન એટલે કે જાણવું એ ધાતુ છે, એમાંથી જ્ઞાન શબ્દ બન્યો. અને દરેક શબ્દ હોય છે એ જે ધાતુ હોય એ ધાતુ પર હંમેશા આધારિત હોય ને. જેમ કે આપણે કે ડ્રાઈવર, રસોઈયો, વિદ્યાર્થી, કોઈ પણ શબ્દ હોય, એ વિદ્યાર્થી પણ એ વિદ્યાનો અર્થી વિદ્યા વળી પાછો વિદ ધાતુમાંથી બન્યો. એટલે જાણવું તો કે વિદ્યાર્થી અથવા જેનામાં કંઈક જાણવાની ક્રિયા સાથે હંમેશા વિદ્યાર્થી શબ્દ, કોઈ પણ શબ્દ હોય એમાં જે ધાતુ રહેલી હોય એની સાથે સંકળાયેલો એનો અર્થ. આમ રસોઈયો એટલે રસોઈ કરવી એની સાથે સંકળાયેલો, એટલે કઈ ક્રિયા સાથે સંકળાયેલો હોય, કોઈ પણ હોય. આમ પિતા, પિતા પણ કશી ક્રિયા સાથે સંકળાયેલો શબ્દ હોય. જે રક્ષણ કરનાર, પાતી પિતા જે રક્ષણ કરે છે, કે પતિ હોય કે પુત્ર હોય, ગમે તે હોય. આપણે અર્થ ન જાણતા હોય એ જુદી વાત છે કે કઈ ધાતુમાંથી બન્યો, એને કારણે કદાચ આપણે ના જ્ઞાન હોય. અને હવે કેટલાય શબ્દો અત્યારે છે જે કઈ ધાતુમાંથી બન્યા એ નક્કી કરી શકાતું નથી, કારણ કે આ શબ્દો ઘણા બધા ફેરફારમાંથી, પરિવર્તનમાંથી પસાર થતા હોય. તો ભલે જ ના જાણતા હોય, પણ કોઈ પણ શબ્દ હોય એની સાથે ખુરશી શબ્દ, ભગવાન કઈ ધાતુમાંથી બન્યો? ખુરશી. પણ હંમેશા ખુરશી શબ્દ એ જેવો આવ્યો એની સાથે કંઈક બેસવાની અથવા કશાકનો આધાર હોય એવી ક્રિયા હંમેશા આપણા મનમાં આવવાની. ટેબલ,
કોઈ ને કોઈ પ્રકારના કાર્ય સાથે હમણાં સંકળાયેલી જ આ વસ્તુ શેતરંજી, કશું એમાં હંમેશા કોઈ પ્રકારનું કારણ શેતરંજી હોય એટલે એટલા જ માટે શબ્દનો અર્થ કેવો હોય, તરત પાથરવાની કંઈક એની સાથે સંકળાયેલું જ હોય. ખુરશીમાં તો કે બેસવાનું હોય, ટેબલ પર તો કે લખવાનું હોય, શેતરંજી પર તો કે પાથરવાની, કોઈ પણ શબ્દ લો, એ દરેક શબ્દ હંમેશા કોઈનું, કાં તો બહુ લાંબી ચર્ચાઓ થયેલી છે બીજી બધી જગ્યાએ, પરંતુ આ જ્ઞાન પણ શબ્દ છે ને, એટલે બધા શબ્દો વાપરવામાં આવે છે ને. શબ્દનો પ્રયોગ કર્યા વગર તો આ વસ્તુ કહી ના શકાય. અને છતાં દરેક શબ્દની મર્યાદા હોય છે. દરેક શબ્દ કોઈ ખ્યાલ ઉત્પન્ન કરતો હોય છે, દરેક ખ્યાલ મર્યાદિત હોય. વળી દરેક ખ્યાલ સાથે કોઈને કોઈ પ્રકારની ક્રિયા હંમેશા સંકળાયેલી હોય, પ્રગટ કે અપ્રગટ રીતે. આ માતા હું કહું મારી માં છે, એમાં પણ કશું ક્રિયા સંકળાયેલી જ હોય. અમુક વસ્તુ કરે ને આપણે માં કહીએ ને, અમુક કરે ને આપણે પિતા કહીએ, અમુક કરે ને ભાઈ કહીએ, જે કરતો હોય તે ખરો. સમય બધી છોકરીઓ હંમેશા રડતી હોય છે. નાની પેલી છોકરીઓ કેમ રડે છે? એમને રડવાનું એક જ કારણ, ભાઈઓને મારે છે. એટલે ભાઈ એટલે શું? તો કે મારે. ધારો કે એ છોકરીઓ હોય કે વિચાર કરે ભાઈનું, તો કઈ વિચાર કરે જે મારે એનું નામ ભાઈ, ગમે તે હોય. ના મોટા થયા પછી કદાચ બીજું કઈ કરતા હોય સારું, એનો સ્વભાવ બદલાય મોટા થયા પછી. પણ નાના હોય આવી જાય એટલે દરેક કઈ ખ્યાલ હંમેશા હોય. તો આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. દરેક શબ્દ સાથે કઈ ખ્યાલ સંકળાયેલો હોય, એ ખ્યાલ હંમેશા કોઈ પ્રકારની ક્રિયા પણ હંમેશા ધરાવતો હોય, અને એવું, અને ક્રિયા હંમેશા અનેક બધા કારકો પર આધારિત છે. અનેક કારકો પર આધારિત છે. ક્રિયા હંમેશા કોઈ કર્તાની અપેક્ષા રાખે, કર્મની અપેક્ષા રાખે, કરણની અપેક્ષા રાખે, આ બધી અપેક્ષાઓ રાખે. એટલે હંમેશા ક્રિયા સાથે અનિત્યતા સંકળાયેલી હોય, ક્રિયા સાથે ઉત્પત્તિ સંકળાયેલી હોય, એનો નાશ પણ સંકળાયેલો હોય, અનિત્ય નૈમિત્તિકતા આધારિતતા સંકળાયેલી હોય, અનિત્યતા સંકળાયેલી હોય. તો જ્ઞાન શબ્દ પણ જ્ઞાન ધાતુમાંથી બનેલો હોવાના કારણે કંઈક પ્રકારની ક્રિયાઓ છે કે નહીં, એટલે કહ્યું નૈવ ધાત્વર્થ હે. આ જ્ઞાન શબ્દથી જ્ઞાન ધાતુમાંથી જે પ્રકારનો અર્થ જે સંપન્ન થાય, કે જ્ઞાન ધાતુ જે પ્રકારનો ખ્યાલ આપણને ઉત્પન્ન કરે, એવા કોઈ ખ્યાલો વગરનું આ જ્ઞાન છે. તસ્ય અક્રિયારૂપત્વાદ. બ્રહ્મ કેવું છે? અક્રિયારૂપત્વાદ. બ્રહ્મમાં કોઈ ક્રિયા નથી. ક્રિયા હોય તો અનિત્યતા હોય. ક્રિયા એટલે પરતંત્રતા. ક્રિયા ક્યારે થાય? ક્રિયા સિદ્ધ કરવા માટેના બધા કારકો હોય ત્યારે. ક્રિયામાં પરતંત્રતા આવે, પરતંત્રતા અનિત્યતા આવે, એટલે મર્યાદા આવે તો કે નહીં. તસ્ય ક્રિયારૂપત્વાદ. બ્રહ્મમાં કોઈ ક્રિયા નથી. એવા પ્રકારનું જ્ઞાન જેમાં કોઈ ક્રિયા સંકળાયેલી નથી, જેમાં કોઈ નિમિત્ત સંકળાયેલું નથી, જે હોવા માટે કોઈ કારણની જરૂર નથી, જે સ્વરૂપભૂત જ્ઞાન છે. અને બ્રહ્મનું સર્વજ્ઞત્વ પણ ગૌણ અર્થમાં છે. બધાને પ્રકાશિત કરતો હોવાને કારણે બ્રહ્મને સર્વજ્ઞ કહેવામાં આવે છે. નહીં કે સર્વને જાણવાની, કોઈ મુખ્ય અર્થમાં સર્વને જાણવાની ક્રિયા થતી હોય. હા, ઈશ્વરમાં આ બધા શબ્દો મુખ્ય અર્થમાં લાગુ પડે. ઈશ્વર સગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર, એમાં આ બધા શબ્દો મુખ્ય અર્થમાં લાગુ પડે. સર્વજ્ઞ, કારણ કે એ જાણવા માટે તો ઉપાધિ જોઈએ. ઈશ્વર એટલે ઉપાધિ સહિતનું બ્રહ્મ, ત્યાં સર્વજ્ઞ શબ્દ મુખ્ય અર્થમાં લાગુ પડે. સર્વને વાત જાણતું હોય ત્યાં સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી કે વ્યાપવું પણ ક્રિયા છે. પાછી શક્તિમાં કદી ક્રિયા આવી જ જાય, કશું આવી જ જાય ને. તો આ બધી વસ્તુ હંમેશા ઉપાધિમાં શક્ય હોય. બ્રહ્મ કેવું છે? નિરુપાધિક. અંતેથી આ બધા શબ્દો જે ખ્યાલ જન્મ આવે, એ ખ્યાલ એટલે આગળ સમજાવે છે કે આ શબ્દો એ ખ્યાલથી કેમ ઉપર ઉઠવાનું છે. શબ્દનો અર્થ કરો, અને છતાં પણ શબ્દમાં જે મર્યાદિતતા છે એનાથી ઉપર ઉઠીને કેવું છે શબ્દને પહોંચવું, એ ભાષ્યકાર સમજાવે છે. અંતેથી કહે છે અતઃ એવ ચ ન જ્ઞાનકર્તૃ તસ્માદેવ ચ ન જ્ઞાન શબ્દવાચ્યમપી તદ બ્રહ્મ. અતઃ એવ, એ જ કારણથી ન છે જ્ઞાનકર્તૃ. જ્ઞાય તે અનૈનૈતિ જ્ઞાન એવું તો નથી જ, કારણ કે એમાં ક્રિયા રહેલી છે.
નથી જ્ઞાન કર્તૃ. બ્રહ્મ જ્ઞાન કર્તૃ એટલે જ્ઞાતૃ, જ્ઞાતા પણ નથી મુખ્ય અર્થમાં, કારણ કે જ્ઞાતામાં કશી જાણવાની ક્રિયા રહેલી હોય એટલે એ પણ નથી. જ્ઞાન શબ્દ એટલે જ્ઞાય એટલે જે જણાય છે એમાં ક્રિયા રહેલી છે, જણાવવાની ક્રિયા, જાણવાની ક્રિયા વગેરે એ જ્ઞાતું પણ એટલે જ્ઞાન કર્તૃ પણ નથી. તસ્માદેવ છે ન જ્ઞાન શબ્દ વાચ્ય બી તદ બ્રહ્મ, અને એટલા જ માટે જ્ઞાન શબ્દનું વાચ્ય પણ બ્રહ્મ નથી. તદ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ્ઞાનપદ વાચ્ય લૌકિક જ્ઞાન વિલક્ષણત્વાદેવ. વાચ્ય કોને કહેવાય કે શબ્દનું ઉચ્ચારણ થતા આપણા મનમાં જે અર્થ સ્ફુરિત થાય એ શબ્દનો વાચ્યાર્થ કહેવાય. જ્ઞાન શબ્દના ઉચ્ચારણથી કે જ્ઞાન શબ્દના વિચારથી, જ્ઞાન શબ્દથી મનમાં જે ખ્યાલ સ્ફુરિત થાય એ જ્ઞાનનો વાચ્યાર્થ થાય. આમ ઘડા શબ્દના ઉચ્ચારણથી કે ઘડો શબ્દના ચિંતન વિચારથી પણ આપણા મનમાં જે અર્થ સ્ફુરિત થાય એ ઘડા શબ્દનો વાચ્યાર્થ. અને એટલે દરેક શબ્દ સાથે મેં કહ્યું તે પ્રમાણે હંમેશા કોઈનો કોઈ ખ્યાલ સંકળાયેલો જ હોય. આપણે ભાષામાં જે કઈ શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ એ બધા શબ્દો કોઈનો કોઈ ખ્યાલને વ્યક્ત કરવા માટે વપરાતા. પહોંચાડવા માટે શબ્દનો પ્રયોગ થતો હોય એ દરેક શબ્દ મોડેલ છે. દરેક શબ્દ શું છે? મોડેલ છે. શેના માટેનું? કોઈનો કોઈ ખ્યાલ વ્યક્ત કરવાનો. આમ ઘડો શબ્દ પણ શું છે? બસ આ ઘડો તો એક ખ્યાલ છે, એ આપણી બુદ્ધિમાં છે. એ ખ્યાલને વ્યક્ત કરવા માટે આ શબ્દ છે ઘડો. એટલે એને જાણતા ઘણો સમય લાગતો છે. એમને તરત આપણે તો અત્યારે ઘડો એટલે બહુ સરળ આપણે માટે છે, પણ એક વખત નહોતું. આપણે જયારે જન્મ્યા ત્યારે આપણને કોઈ જ્ઞાન નહોતું. ધીમે ધીમે પછી આમ આપણે સાંકળતા થયા કે ઘડો એટલે શું કરે. બાળકને કેમ ખબર પડે? જરા ઘડો લઈ આવો એમ કોઈ વડીલ કોઈને કહેતું હોય, વડીલ કહે કે જા પેલો ઘડામાં પાણી ભરેલા. તો બાળક સાંભળે ઘડામાં પાણી ભરેલા, પણ જોઈએ કે પેલો જે વડીલથી નાનો છે એની આજ્ઞાનું પાલન કરનાર એ કશુંક લઈ આવ્યો તો કહો આ જે લઈ આવ્યો એને ઘડો કહેવાય. એક વાર મને નહીં સમજ પડતી, આવું ઘણી વાર થતું હોય. ત્યારે પછી બાળકના મનમાં આ બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય કે આ જે વસ્તુ છે એને ઘડો કહેવાય. એમાં શું થાય? પાણી ભરાય, પાણી લવાય, એમાં પછી ક્રિયા તો રહેલી છે. ઘડાય અમે આપણે જાણવા નહીં, આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એ જ્ઞાન પણ હંમેશા કોઈ ક્રિયાના સંદર્ભમાં જ પ્રાપ્ત થતું હોય. જા ઘડો લઈ આવો, ઘડામાં પાણી ભર, ઘડાથી પાણી કાઢ, એટલે તરત ઘડો એટલે અમુક પદાર્થ તો ખરો, અમુક આકારનો જોડે જેનો અમુક ઉપયોગ છે કે જેમાં પાણી ભરાય છે, પાણી લવાય છે. એટલે આ રીતે ઘડા શબ્દથી આ બધી વસ્તુ આપણા મનમાં સંકળાયેલી હોય છે. એ બધા ખ્યાલને રજૂ કરનાર શબ્દ છે ઘડો. હવે ઘડાને એટલે પડો કહીએ તો ચાલે, જે શબ્દ હોય તે. જો કે એવું નહીં, એક લોકો નહીં સ્વીકારે. આપણે એટલે એની માટે બહુ ચર્ચાઓ થતી હોય છે કે શબ્દના અર્થ, પણ નૈયાયિક લોકો એમ કહે છે કે નહીં, દરેક શબ્દ સાથેનો અર્થ પણ જન્મેલો જ છે. ઈશ્વર નક્કી કર્યું છે કે આ શબ્દનો આ પ્રકારનો અર્થ થાય, ઘણા શબ્દનો આવો અર્થ થાય, એવો નિર્ણય ઈશ્વર કરેલો છે. એટલે શબ્દ સાથે હંમેશા અર્થ સંકળાયેલો હોય છે. એવું વાત સાચી છે. આપણા ઉછેર દરમિયાન જેમ જેમ શબ્દનું જ્ઞાન નથી થતું, આપણને ખ્યાલોનું જ્ઞાન થાય છે, જેને પ્રત્યય કહેવામાં આવે છે. પ્રત્યય, શબ્દ અને પ્રત્યય. પ્રત્યય એટલે ખ્યાલ, કોગ્નિશન, મનમાં જે ખ્યાલ ઉત્પન્ન કરે. અને હવે આ શબ્દ દ્વારા શબ્દથી જે પર છે એ કહેવું છે શ્રુતિને.
એટલે કહેવાની એવી પદ્ધતિ છે કે જે રીતે કે આપણે શબ્દનો અર્થ સમજતા સમજતા ધીમે 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 એ શબ્દની જે મર્યાદાઓ છે એનાથી પર થઈ જઈએ કોઈક રીતે, અને એના એ દ્વારા સર્વ મર્યાદાથી પર જે તત્વ છે એને આપણે જાણી શકીએ. તસ્માદેવ છે ન જ્ઞાન શબ્દ વાચન અપી તદ બ્રહ્મ. જ્ઞાન શબ્દથી આપણા મનમાં જે ખ્યાલ ઉત્પન્ન થાય લૌકિક જ્ઞાન, લૌકિક બધા શબ્દો તો લૌકિક જ છે ને, લોકમાં વપરાતા શબ્દો વ્યવહારિક. તો આપણા રોજબરોજના વ્યવહારમાં જ્ઞાન શબ્દથી આપણા મનમાં જે પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થતો હોય એનાથી વિલક્ષણ આ જ્ઞાન છે. તો જ્ઞાન શબ્દથી આપણા મનમાં જે ખ્યાલ જન્મે એને જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ કહેવાય. પણ બ્રહ્મ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ નથી, અર્થાત જ્ઞાન શબ્દથી મનમાં જે ખ્યાલ જન્મે છે એ ખ્યાલ બ્રહ્મ નથી. ન વાચ્યમ ભાઈ તદ બ્રહ્મ. અરે કથમ તરી જ્ઞાનમ બ્રહ્મની સામાન્યકરણ્યમ. અરે જ્ઞાન જો ખરેખર જ્ઞાન શબ્દથી જે વિચાર સ્ફુરિત થાય છે કે જ્ઞાન શબ્દથી જે ખ્યાલ કહેવામાં આવે છે કે ખ્યાલ સ્ફુરિત થાય છે એ જ્ઞાન ખરેખર બ્રહ્મ એ જ્ઞાન શબ્દનો અર્થ ના હોય તો જ્ઞાનમ બ્રહ્મ કેમ કહે છે? હવે શું કહે છે કે બ્રહ્મ કે જ્ઞાન શબ્દનો અર્થ નથી? અરે વાચ્યાર્થ નથી એટલે શું? બ્રહ્મ કે જ્ઞાન શબ્દનો અર્થ નથી ત્યારે જ્ઞાન શબ્દનો કેમ પ્રયોગ કરો છો? કથમ તરી જ્ઞાનમ બ્રહ્મની સામાન્યકરણ્યમ. જો જ્ઞાન શબ્દનો અર્થ બ્રહ્મ ના હોય તો જ્ઞાન શબ્દનો પ્રયોગ કેમ કરો છો? એટલે સમજાવે છે તથાપિ તત આભાસવાચકેન બુદ્ધિ ધર્મ વિષયેણ જ્ઞાન શબ્દેન તલ્લક્ષ્યતે ન તો ઉચ્યતે શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મરહિતત્વાદ સત્યાનંત શબ્દાભ્યામ નથી સામાન્યકરણ્યાત. સામાન્યકરણ્યાત કોઈની ચોપડીમાં નથી, કોઈકની ચોપડીમાં છે ને? હા બસ તો બરાબર. કોઈ ક્યાં કહેશે? ટીકામાં છે. હા એમાં છે, બરાબર છે. સત્યાનંદ શબ્દાભ્યામ સામાન્યકરણ્યાત એમાંથી જ મેં ઉતારી લીધો કે એટલે એમાં હોય ટીકામાં છે એટલે મને ક્યાંક હોવું જોઈએ તો પછી એ ચોપડીમાં છે, એ ક્યાંક ખબર નથી. એટલે કહ્યું ન જ્ઞાન શબ્દ વાચન વિદત બ્રહ્મ, અર્થાત બ્રહ્મ એ જ્ઞાન શબ્દનો અર્થ પણ નથી, વાંચેલા અર્થ નથી. તથાપિ તો પણ એ જ્ઞાન શબ્દનો અર્થ નથી અને તો એ જ્ઞાન શબ્દ બ્રહ્મ વડે પ્રયુક્ત કરવામાં આવ્યો. એનું શું કારણ? તથાપિ તત આભાસવાચકેન જ્ઞાન બુદ્ધિ ધર્મ વિષય જ્ઞાન શબ્દેન. સામાન્ય રીતે જ્ઞાન શબ્દથી જે અર્થ મનમાં સ્ફુરિત થાય છે એ તો જ્ઞાનનો આભાસ હોય છે. આપણે જ્ઞાનના આભાસને જ્ઞાન કહેતા હોય છે. એ કઈ રીતે? બુદ્ધિની અંદર જે પ્રકારનો ખ્યાલ જન્મ્યો, ઘટ પટ મઠ, જેને ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ વગેરે આ વિષયના આકારની વૃત્તિ જન્મે, જેને આપણે વિષયનું જ્ઞાન કહેતા હોઈએ છીએ, એ વૃત્તિ શું કરતી છે? વૃત્તિ તો પેલા અરીસા જેવી છે. આ વૃત્તિ હંમેશા ચૈતન્યને પ્રતિબિંબિત કરતી હોય છે. અંતેથી એ વૃત્તિ પણ જે છે એ કેવી બની જાય છે? ચેતન બની જાય છે. એ વૃત્તિ ચૈતન્યનું પ્રતિબિંબ ગ્રહણ કરતી હોવાના કારણે એ વૃત્તિ પણ કેવી બની જાય છે? ચેતનવંતી બની જાય છે. હવે જ્ઞાન એટલે ચેતનવંતું એ પણ ખબર છે, પણ એ આપણને ખબર નથી કે બુદ્ધિની અંદર જે ચેતનતા છે બુદ્ધિની પોતાની નથી, એ આપણને ખબર નથી. એ જેનો વિવેક નથી ને. અવભાષ્ય અવભાષક. બુદ્ધિની બધી વૃત્તિઓ જે છે કેવી છે? અવભાષ્ય, પ્રકાશિત થયેલી છે. આ ચેતન કેવું છે? અવભાષક, એને પ્રકાશિત કરનાર છે. પણ એવું સામાન્ય થતું હોય છે ને કે પ્રકાશ અને એના વડે પદાર્થ જે પ્રકાશિત થાય તે એ બે ખરેખર જુદી વસ્તુ છે, છતાં પણ એ બંને એવા એક થઈ જતા હોય છે કે એનો ભેદ આપણે સામાન્ય રીતે પારખી શકતા નથી. પ્રકાશ તો આ રંગને પ્રકાશિત કરતો હોય, પ્રકાશનો પોતાનો કોઈ રંગ નથી, આ પદાર્થનો રંગ છે. તો આ પદાર્થ જયારે આ રંગને પ્રકાશિત કરે ત્યારે એની સાથે એવો એક થઈ ગયો હોય છે, તદાકાર થઈ ગયો હોય છે
કે પ્રકાશિત થયેલો રંગ અને પ્રકાશિત કરનાર પ્રકાશ એ બે વચ્ચેનો ભેદ પરખાતો નથી. અને આપણને એક જ વસ્તુ દેખાય. આ ફૂલ આપણે જયારે જોઈએ ત્યારે પ્રકાશને પણ જોઈએ છે, એ પ્રકારનો ખ્યાલ આપણને જન્મતો જ નથી. ફૂલ ત્યારે જ જોઈ શકીએ જયારે પ્રકાશને જોતા હોઈએ. એ તો ફૂલ દેખાય નહીં. જો આ રૂમમાં પ્રકાશ ન હોય તો ફૂલ દેખાયું જ ન હોત. એટલે હંમેશા સાભાસ ફૂલ દેખાતું, પ્રકાશિત ફૂલ દેખાતો, ફૂલ નથી દેખાતો. કેવું ફૂલ દેખાય છે? પ્રકાશિત ફૂલ દેખાય છે. એટલે ફૂલ અને પ્રકાશ બંને દેખાય છે. એટલે ફૂલ અને પ્રકાશ, ફૂલ એ પ્રકાશિત છે, પ્રકાશ જેનો પ્રકાશિત કરવામાં આવ્યું તે, અને પ્રકાશ એનો પ્રકાશક છે. એ બે વસ્તુઓમાં રહેલી છે અત્યારે, છતાં પણ આપણને બે એક જ દેખાય છે. એટલે બેનો ભેદ આપણે પારખી શકતા નથી. તે તો બુદ્ધિ પણ કેવી છે? પ્રકાશિત છે. બુદ્ધિમાં વૃત્તિઓ ઉઠતી હોય એ પ્રકાશિત છે. ચૈતન્ય એનો પ્રકાશક છે. પણ આવો જ આપણો સામાન્ય અનુભવ છે કે પ્રકાશક ને પ્રકાશિત એ બેનો ભેદ પરખાતો હોતો નથી, કારણ બંને એક થઈ જતા હોય છે. અંતે રીતે બુદ્ધિ જે પ્રકાશ્ય છે, પ્રકાશિત છે, અને ચૈતન્ય પ્રકાશિત કરનારું છે, એ બે એમાં એક થઈ જાય છે કે બેનો ભેદ પારખી શકાતો નથી. એટલા જ માટે બુદ્ધિની વૃત્તિ છે, જેમાં પેલો જ્ઞાનનો આભાસ છે, જ્ઞાનનું પ્રતિબિંબ છે, એને જ આપણે જ્ઞાન કહેતા હોઈએ છીએ. ખરેખર જ્ઞાનનો આભાસ છે, પણ આભાસને આપણે આભાસ રૂપે ન જાણતા હોવાને કારણે બુદ્ધિની વૃત્તિઓ જે જડ છે, આમ તો એ જડ વસ્તુને આપણે જ્ઞાન ના કહીએ, પરંતુ એ જડ બુદ્ધિની વૃત્તિઓ ચૈતન્યને પ્રકાશિત કરતી હોવાને કારણે જાણે કે ચૈતન્યવંતી બની જાય છે. એટલા માટે આપણે બુદ્ધિની વૃત્તિઓ માટે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એટલે કહ્યું તદ આભાસવાચકેન બુદ્ધિ ધર્મ વિષયેણ જ્ઞાન શબ્દેન. તો બુદ્ધિની વૃત્તિઓ જે જ્ઞાનને આભાસિત કરે છે, એને માટે જ્ઞાન શબ્દનો પ્રયોગ મુખ્ય અર્થમાં થતો હોય છે. જ્ઞાન શબ્દેન તલ્લક્ષ્યતે, એ પ્રતિબિંબ દ્વારા બિંબ લક્ષ્યતે. આ બિંબ છે ને આપણે જોઈએ તો ભાઈ પ્રતિબિંબ છે. સૂર્યનું જ્ઞાન આપવું એને પેલો જોવે છે ડોલની અંદર. એને સૂર્યને જાણવો છે, એ જોવે છે ક્યાં? ડોલમાં જોવે છે. જો પેલો સૂર્ય છે એને બતાવવામાં આવ્યો સૂર્ય છે, ત્યાં સૂર્ય છે એવું આપણને કહે એટલે આપણે પેલો સૂર્ય, તો કે ના ના, સૂર્ય શબ્દનો વાચ્યાર્થ સૂર્ય નથી, પણ લક્ષ્યાર્થ છે. કેમ? પેલું તને દેખાય, તું જેને સૂર્ય માને છે એ તો પ્રતિબિંબ છે. આમ પ્રતિબિંબને સૂર્ય માનું છું, એટલા માટે મારી દ્રષ્ટિએ પ્રતિબિંબમાંથી બિંબ તરફ દોરવા માટે કહેવામાં કે એનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ છે. સૂર્ય શબ્દથી એ સૂર્ય, કારણ કે આપણે પ્રતિબિંબને સૂર્ય માનીએ છીએ. જેને સૂર્યનું જ્ઞાન ન હોય, પ્રતિબિંબને સૂર્ય માનતો હોય, તેમ આપણે પણ આ જ્ઞાનનો જે આભાસ બુદ્ધિમાં પડે છે એને આપણે જ્ઞાન માનીએ છીએ. એટલે આભાસ દ્વારા, એટલે કયું? આભાસ વાચકેન બુદ્ધિ ધર્મ વિષયેણ જ્ઞાન શબ્દેન. જ્ઞાન શબ્દ જે સામાન્ય રીતે બુદ્ધિનો ધર્મ છે, અને જે ચૈતન્ય જે જ્ઞાન છે એને પ્રકાશી આભાસિત કરતો હોય છે, એ જ્ઞાન શબ્દેને લક્ષ્યતે ન તો ઉચ્યતે. એ જ્ઞાન શબ્દથી પણ બ્રહ્મ લક્ષિત થાય છે, બ્રહ્મનું વર્ણન થતું નથી. જ્ઞાન શબ્દ બ્રહ્મનું વર્ણન નથી કરતો, બ્રહ્મનું સૂચન કરે છે. સૂચન શબ્દ બરોબર નથી, લક્ષણ શબ્દ બરોબર છે. એક સૂચિત અર્થ પણ જુદા પ્રકારનો અર્થ છે, અને લક્ષિત અર્થ પણ જુદા પ્રકારનો છે. પણ તો જ્ઞાન શબ્દથી બ્રહ્મ લક્ષિત થાય છે, બ્રહ્મનું વર્ણન થતું નથી. એવું કેમ? શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મ રહિતત્વાદ. શબ્દ પ્રવૃત્તિ હેતુ, કોઈ પણ વિષયનો, કોઈ પણ વસ્તુને શબ્દમાં, કોઈ પણ વસ્તુનું શબ્દમાં વર્ણન કરવું હોય તો શબ્દમાં વર્ણન થવા માટે એ વસ્તુમાં કેટલીક યોગ્યતાઓ જોઈએ. જેમ કે આ પદાર્થ છે એનું આપણે વર્ણન કરીએ ઘડો, તો આ પદાર્થનું ઘડો એ શબ્દ દ્વારા, તો ઘડો શબ્દ છે એ પદાર્થનું વર્ણન કરે છે. આ પદાર્થ જે છે મારા હાથમાં, એ ઘડા શબ્દનો વાચ્યાર્થ છે. તો ઘડા શબ્દ દ્વારા એનું વર્ણન થઈ શકે એ માટે આ પદાર્થમાં કેટલીક યોગ્યતાઓ જોઈએ. જાત્યાદિ ધર્મ, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ, એવો કઈ વિશેષતા જોઈએ. જાતિ
ઘડાપણું, ઘટત્વ એ જાતિ છે. ક્રિયા કંઈક પાણી ભરે છે, પાણી લાવે છે, કે હાથમાં જ રમે, ગમે તે કરતો હોય, કંઈક ક્રિયા. સંબંધ, ક્યાં તો કંઈક સંબંધિત હોય. રૂઢિ, ક્યાં તો રૂઢિથી એટલે કે આપણા સામાન્ય શબ્દ પ્રયોગથી જણાતું હોય. ઘડાથી, રૂઢિથી આપણે જાણીએ. રૂઢિ, જાતિ, બ્રાહ્મણ, કોઈનું વર્ણ કરે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વાણિયો છે વગેરે. તો શું? જાતિ. ક્રિયા, રસોઈયો છે, ડ્રાઈવર છે, પાઠક છે, પાચક છે, ક્રિયા. એ ડ્રાઈવર એટલે હંમેશા ડ્રાઇવિંગ ક્રિયા સાથે સંકળાયેલો. રસોઈયો એટલે રસોઈની ક્રિયા સંકળાયેલો. અમુક આ બધા ક્રિયા દર્શાવતા નામ છે. સુથાર, કડિયો, ગમે તે હોય. અરે એન્જિનિયર, આર્કિટેક્ટ, ગમે તે આ બધા કેવા છે? આ બધા કોઈને કોઈ ક્રિયા સાથે સંકળાયેલા નામ છે. મેનેજર એ પણ છે, મેનેજ કરવાની ક્રિયા સંકળાયેલું છે ને. તો ક્રિયા હોય, સંબંધ હોય. પિતા સંબંધ છે, માતા સંબંધ છે, ભાઈ બહેન વગેરે સંબંધ છે, તો વર્ણન થાય. જો પદાર્થમાં કઈ ક્રિયા રહેલી હોય તો એનું વર્ણન થાય. જો કશા સાથે સંબંધ ધરાવતો હોય તો વર્ણન થાય. એને કોઈ જાતિ હોય, એ પથ્થર, વૃક્ષ, આ બધી જાતિ છે, જાતિ હોય તો વર્ણન થાય. તો રૂઢિ, ઘણી વાર આપણે રૂઢિ એટલે સામાન્ય પરિચયને કારણે, સંબંધ, સામાન્ય સમજને કારણે શબ્દને જાણતા હોઈએ. તો રૂઢિ એટલે જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ. કઈ ગુણ હોય, લાલ હોય, લીલું હોય, પીળું હોય, સારું હોય, ખરાબ હોય, ઊંચું હોય, નીચું હોય, ગુણ હોય. એટલે ક્યાં તો ગુણ હોય, ક્રિયા હોય, જાતિ હોય, સંબંધ હોય કે રૂઢિ, આવું કશુંક પણ જો પદાર્થમાં હોય તો જ એ પદાર્થનું શબ્દ દ્વારા વર્ણન થઈ શકે. તો શબ્દ દ્વારા વર્ણન થઈ શકે તે માટે પદાર્થમાં કઈ યોગ્યતા જોઈએ. કેવા પ્રકારની યોગ્યતા? આમનું કશું ધરાવતો હોવો જોઈએ. આમ જેમ કહે ને કે કોણ આવે યાત્રામાં, કોણ આવી શકશે? વિજ્ઞાન મંદિર વર્ગમાં આવનારા વિદ્યાર્થીઓ યાત્રામાં ભાગ લઈ શકશે. યોગ્યતા. જે નિયમિત વર્ગ ભરતા હોય એ શિબિરમાં આવી શકશે. યોગ્યતા. તેવી રીતે શબ્દમાં વર્ણન થવામાં યોગ્યતા જોઈએ. કોઈ પદાર્થમાં યોગ્યતા હોય તો જ એનું શબ્દથી વર્ણન થઈ શકે. બ્રહ્મમાં કોઈ યોગ્યતા જ નથી. શબ્દથી વર્ણન થવા માટે બ્રહ્મમાં કોઈ યોગ્યતા નથી. જાતિ કઈ જન્મ નથી. જો જન્મ હોય ની જાતિ હોય હંમેશા. ગાય હોય, ભેંસ, કશું પણ હોય, જાતિ. એનો જન્મ જ નથી. ક્રિયા નિષ્ક્રિય છે, અક્રિય છે, કશું કરતું નથી. કોઈ ક્રિયામાં સંકળાયેલો પણ નથી. કોઈ ક્રિયામાં ભાગ પણ લેતું નથી. કોઈ ક્રિયાનું પ્રેરક પણ જાતે, આપણે ઘણી વાર જાતે કશું ના કરતા હોય પણ પ્રેરણા દ્વારા કઈ કરાવતા હોઈએ. કરાવવું એ પણ એક ક્રિયા છે. નહીં કુર્બન ન કારયન, કે કરતું નથી ને કરાવતું નથી. કર્મની અકર્મ પશ્ચેત, કોઈ કર્મમાં સંકળાયેલું પણ નથી. જાતિ નથી, ક્રિયા નથી, કોઈ ગુણ નથી. કઈ ગુણ નથી બ્રહ્મમાં. સારું એવું તો ખરું ને, સારું એવું ગુણ નથી. અરે ઊંચું, નીચું, ઉત્તમ એવું કશે જ ગુણ નથી. કેમ નથી? કારણ કે કઈ ગુણ એમાં હોય તો વળી પાછું મર્યાદિત છે. સારું હોય એવું કહીએ ઈશ્વર સારો છે તો પછી એટલે ખરાબ કોણ? ત્યારે ભગવાન નથી. એટલે હવે જે લોકો ઈશ્વરના ગુણ જોડનારા છે એમના માટે બે દુનિયામાં સત્તા થઈ ગઈ. એક ઈશ્વર ને બીજો શૈતાન. એટલે હવે ક્રિશ્ચિયાનિટીમાં બે, ઈશ્વર જુદો અને શૈતાન જુદો. સેટન. ક્યાં શૈતાનનો રાજ ચાલતો હોય તો ઈશ્વરનું રાજ ના હોય, ને ઈશ્વરનું રાજ ચાલે એટલે શૈતાનનું રાજ્ય ના હોય. અરે એવું એટલે ઈશ્વરમાં બિચારો મર્યાદિત થાય. એને બધું શૈતાન ખસેડી મૂકે નહીં. કોઈ ગુણ ઊંચો નીચો, સારો ખરાબ, કોઈ પ્રકારના ગુણથી રહિત. ટૂંકમાં બ્રહ્મને હોવા માટે ગુણની જરૂર નથી. ગુણી કોને કહેવાય? જેને હોવા માટે ગુણની જરૂર છે ને. સજ્જન એ ગુણ છે. ક્યાં સજ્જન કહેવાય? જેની સજ્જનતા હોય ત્યાં સુધી. ધારો કે એવું કઈ કામ કરે જેને આપણે સજ્જન ના કહીએ તો એની સજ્જનતા જતી રહી ને. સજ્જન જ હતો, સજ્જન નાશ પામી ગયો જયારે સજ્જનતા જતી રહે ત્યારે. ધનવાન આપણે કહીએ, કેમ કહીએ? કારણ કે એની પાસે ધન છે. ધન જતો તો માણસ ધનવાન નષ્ટ થઈ ગયો. માણસ ભલે રહ્યો પણ ધનવાન નષ્ટ થઈ ગયો.
આમ હંમેશા જે ગુણી છે એ પણ પોતાના હોવા માટે ગુણ પર આધાર રાખે છે. એટલા જ માટે એ ગુણ ન હોય તો એ ગુણી પણ ના હોય. બ્રહ્મ આધારિત નથી કશા પર, એમાં કશું જોડ્યું તો આધારિત બની જાય. એને મહાન કહીએ તો પણ મહાનતા પર આધારિત થઈ જાય. પછી એવું કશું દેખાય જેને આપણે મહાન ન માની તો કે આમાં બ્રહ્મ નથી. એટલા પ્રશ્ન થતા હોય છે ને હંમેશા કે સ્વામી બ્રહ્મ સ્વરૂપ અંતરાત્મા છે, તો ચોરી કરનાર રોકતો કેમ? ચોરનો પણ આત્મા ખરો કે નહીં બ્રહ્મ? તો હા ખરો ને. ચોરી કરતા કેમ નહીં રોકતો હોય? નિષ્ક્રિય છે, નિષ્પક્ષ છે, અવિરોધી છે, ઉપદ્રષ્ટા, અનુમંતા છે, બધાને અનુમંતા, બધાને અનુમતિ આપનારો છે. ચોરી કરનારને એમાંથી એ ના રોકે ને પેલો પોલીસ પકડે છે તો એને ના રોકે, પેલો બે ચાર દંડ લગાવી દે એને ના રોકે, કશાને રોકતો જ નથી. કારણ કે નહીં તો પછી ચોરીમાં હોય, ચોરમાં ના હોય, પોલીસમાં ચોરમાં ના હોય તો શું થાય પછી? ધારો કે જેને અત્યારે પોલીસ કહેવામાં આવે છે, ધારો કે કોઈ વખતે બીજું કંઈક કરે, અત્યારે જે પેલો માલિક થઈને બેઠો છે એ ધારો કે નોકર બની જાય તો, અત્યારે જે ન્યાયાધીશ છે ધારો કે ચોરી કરે તો ભગવાન જતો રહે? એવું થાય ને. જો ચોરમાં ભગવાન ના હોય ને માત્ર જે શાહુકારોમાં જ ભગવાન હોય તો એ શાહુકારની શાહુકારી જતી રહે ધારો કોઈ કારણ, કોઈ કર્મને કારણે, તો ભગવાન જતો રહે? એવું થાય ને પછી તો ભગવાન અનિત્ય થઈ ગયો. ચોર હોય કે શાહુકાર હોય, એટલા જ માટે ચોરપણું કે શાહુકારપણું કશુંને સ્પર્શતું જ નથી. એટલા માટે એ બધાનો આધાર હોવાનો કે ચોરપણું પણ એનામાં નથી, શાહુકારપણું પણ નથી. બધું કેવું છે? અધ્યારોપિત છે. એટલે એનામાં કોઈ જાતિ નથી, ગુણ નથી, ક્રિયા નથી. તો આપ તો કહો છો ભગવાન તો જગતનું સર્જક છે ને, પાલક છે ને, નિયંતા છે ને, તો કે એ કશું નથી. એ બધા શબ્દોનો પછી વાચ્યાર્થ લક્ષ્યાર્થ જ લેવાનો હોય. આ બધા શબ્દો લાગુ પડે સગુણ બ્રહ્મને. સર્જક પણ છે, પાલક છે, સંહારક છે, બધું છે, નિયંતા છે, કર્મફલદાતા છે, કર્માધ્યક્ષ છે. કોણ? સગુણ બ્રહ્મ. પરંતુ આ બધા શબ્દો જે કે સૂચન કરતા હોય બધાથી આપણે એમાં નિત્ય ઉમેરી દો, પછી બધા શબ્દોનો ખરેખર અર્થ લઈએ ને તો એ બધા નિર્ગુણ જ થઈ જતા હોય છે. સર્વજ્ઞ પણ ખરેખર તમે એની કલ્પના કરી શકો જ નહીં. સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ બેમાંથી એકે શબ્દથી વર્ણિત હોઈ શકાય એવું છે જ નહીં, કે આપણા મનથી બેમાંથી એકેનો તાક કાઢી શકાય એમ છે જ નહીં. પણ એટલા માટે કહ્યું, શા માટે આ કહેવામાં આવે છે કે જ્ઞાન શબ્દ પણ આમ જ્ઞાનમ બ્રહ્મ એમ કહીને જ્ઞાન એ બ્રહ્મ એ જ્ઞાન સ્વરૂપ છે આપે કહ્યું. અને વળી પાછા કહે છે કે જ્ઞાન શબ્દનો સીધો અર્થ તો બ્રહ્મ નથી, કારણ કે કોઈ પણ શબ્દનો અર્થ હોવાની બ્રહ્મ યોગ્યતા જ નથી. જે યોગ્યતા જોઈએ જાતિ, ક્રિયા, ગુણ સંબંધ, બ્રહ્મ ગુણ સંબંધિત નથી. તો ગોપીઓનું સંબંધિત કરો કે નહીં? તો સંબંધિત નથી. સગુણ બ્રહ્મ ખરો, નિર્ગુણ બ્રહ્મ તો કે નહીં. ભલે ફાધર ને પિતા આપણે કહીએ ને, માતા પિતા પણ છે, ત્વમેવ માતા છે, પિતા ત્વમેવ, બધું બરોબર છે, અને છતાંય કશું નથી. ઉપાધિની દ્રષ્ટિએ માતા પણ ખરું, પિતા પણ ખરું, બંધુ સખા બધું જ ખરું, પણ સ્વયં આ સર્વ સંબંધથી પર કોઈ સંબંધ નથી. અસંગો હિ અયમ પુરુષ. એટલા માટે શબ્દથી વર્ણન કરવાની કોઈ યોગ્યતા એનામાં છે જ નહીં. એટલે આમ કે શબ્દથી પકડી શકાતો નથી. એ શબ્દ અમને તો પકડે, ઘણો શબ્દ આને પકડી લે, પરંતુ શબ્દથી પકડાવવાની કે ગ્રહણ થવાની કે વર્ણન થવાની કોઈ યોગ્યતા એનામાં નથી. અને એટલા જ માટે જ્ઞાન શબ્દ એને તદ્બ્રહ્મ લક્ષ્યતે ન તો ઉચ્યતે. જ્ઞાન શબ્દથી પણ લક્ષિત થાય છે, એનાથી એથી વર્ણિત થતું નથી, એનું વર્ણન થતું નથી, માત્ર એનું લક્ષિત થાય છે. એટલે એનો અર્થ કેમ? સત્યાનંદ શબ્દાભ્યામ સામાન્યકરણ્યાત, કારણ કે સત્ય અને આનંદ શબ્દ સાથે આ જ્ઞાન તો એ જરૂર નથી ખરેખર તે વાક્યની, કારણ કે આપી દીધું શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મ રહિતત્વ. અથવા એમ કહેવાય કે કેમ એવું બ્રહ્મ જાત્યાદિ રહિત કેમ છે? એમાં જાતિ નથી ને, ગુણ નથી ને, ક્રિયા નથી ને, કશું કેમ નથી? સત્ય અને અનંત હોવાને કારણે એમ કહી શકાય. સત્ય છે, અનંત છે, ને માટે સત્ય અને અનંત ત્યારે હોઈ શકે જ્યારે આવા કોઈ બધા ગુણ બધાથી બધી વિશેષથી એ
રહિત હોય. તો પછી પેલા બીજા શબ્દોનું શું? સત્ય શબ્દનું શું? આ જ્ઞાન શબ્દનું વાચ્ય બ્રહ્મ નથી તો સત્ય શબ્દથી બ્રહ્મ વર્ણન થાય કે નહીં? તો પછી તો કે એ પણ નથી. એ કહે છે તથા સત્ય શબ્દેનાપી, તથા એટલે તેવી રીતે, જેવી રીતે જ્ઞાન શબ્દથી બ્રહ્મનું વર્ણન થતું નથી તેવી રીતે સત્ય શબ્દથી પણ બ્રહ્મનું વર્ણન થતું નથી. અર્થાત સત્ય શબ્દનું વાચ્યાર્થ બ્રહ્મ એમ એવું કહેવાય. વેદાંતની પરિભાષામાં શું કહેવાય? બ્રહ્મ સત્ય શબ્દનું વાચ્યાર્થ નથી. સમજવામાં શું કે સત્ય શબ્દથી પણ બ્રહ્મનું વર્ણન થતું નથી. અર્થાત બ્રહ્મનું વર્ણન કરવા માટે સત્ય શબ્દ પણ શક્તિમાન નથી. જ્ઞાન શબ્દ પણ બ્રહ્મનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી એવું કહેવાય. ક્યાં તો એમ કહેવાય કે કોઈ શબ્દથી વર્ણન થવા માટે બ્રહ્મ યોગ્યતા નથી, અથવા તો એમ કહેવાય કે કોઈ પણ શબ્દ બ્રહ્મનું વર્ણન કરવા શક્તિમાન નથી. જ્ઞાન શબ્દ પણ શક્તિમાન નથી, તેવી રીતે સત્ય શબ્દ પણ શક્તિમાન નથી. સત્ય શબ્દથી પણ લક્ષ્યતે ન તો ઉચ્યતે. એ સત્ય શબ્દથી પણ બ્રહ્મનું વર્ણન થતું નથી, બ્રહ્મ લક્ષિત થાય છે. કેમ તો કહે છે શા માટે? સર્વ વિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપત્વાદ બ્રહ્મણઃ બાહ્ય સત્તા સામાન્ય વિષયેણ સત્ય શબ્દેન લક્ષ્યતે સત્યમ બ્રહ્મ ઇતિ ન તો સત્ય શબ્દવાચ્યમેવ બ્રહ્મ. સત્ય શબ્દેનાપી લક્ષ્યતે. કેમ? શા માટે? કસ્માત સર્વ વિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપત્વાદ બ્રહ્મણ. તો બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? સર્વ વિશેષ પ્રત્યસ્તમિત. જે બધી વિશેષતાઓ લીન થઈ જાય. પ્રત્યસ્તમિત અસ્ત થઈ જવું. સૂર્ય અસ્ત થઈ ગયો. અસ્ત થઈ ગયું અર્થાત તો કે એ અદૃશ્ય થઈ ગયું, ન હોવું. એટલે બધા જે વિશેષો છે ને એ બધા વિશેષો બ્રહ્મ પાસે પહોંચીને બધા લીન થઈ જાય. ત્યાં સુધી વિશેષો છે ખરા, તો બ્રહ્મ પાસે પહોંચીને બધા વિશેષો પ્રત્યસ્તમિત એનો અસ્ત થઈ જાય. સર્વ વિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપત્વાદ બ્રહ્મણ. તો બ્રહ્મનું એવું સ્વરૂપ છે કે ત્યાં જઈને આ બધી વિશેષતાઓ છે, પછી મહાનતા હોય કે હીનતા હોય, સારાપણું હોય કે ખરાબપણું હોય, ગમે તે આ બધા વિશેષણો જ્યાં જઈને પ્રત્યસ્તમિત જેને અસ્ત થઈ જાય. આમ ઘણી વાર થતું હોય ને કે બહાર બધું આમ કોઈને આપણે મળવું હોય કે મહાત્માને મળવું હોય બહાર, તો કોઈ રાજા કોઈ પણ કોઈને મળવું હોય જે બહુ મહત્વની કે એવી આદરણીય વ્યક્તિ હોય તો બહાર તો ખૂબ બધો આમ કેટલા બધા લોકોને પ્રવૃત્તિને બધું ઘણું બધું હોય. આમ અંદર જવાય પણ નહીં. આપણે જતા હવે પૂછવું પડે કે જવાય કે ના જવાય, બોલે કે ના બોલે, શું થાય ના થાય, બધું બહુ આમ ઘણા બધા આવી રીતે બધા લેયર્સ બધા સ્તર પસાર કરીને અંદર જે બધું એકદમ સરળ જ હોય. ઘણી વાર થાય આપણને ખ્યાલ બહારથી એમ લાગે ઓહો આ તો કેવું બધું હશે. એમ બ્રહ્મની અંદર જઈએ ત્યારે કશું છે, બધી સરળતા જ છે. કહેવાનો ભાવ એ છે કે કોઈ પ્રકારની વિશેષતા બધી સરળતા છે. સરળતાની મૂર્તિમંત સરળતા. મૂર્તિમંત સરળતા એટલે સરળતા પણ પૂર્ણ અર્થમાં હોય. વિશેષ કોઈ પણ વિશેષતા આવે એટલે કોઈ પ્રકારની હંમેશા જરો શું કહેવાય એને કઈ ને કઈ પ્રકારની નો બોજ અંદર આવવાનો છે. દરેક વિશેષ કોઈને કોઈ પ્રકારનો બોજ લઈ આવતો હોય છે. મહાન છે, વિદ્વાન છે, પણ એક પ્રકારનો બોજ તો ખરો છે, જેમાં કોઈ પ્રકારની વિશેષતા નથી. સરળમાં સરળ એ રીતે પણ સમજી શકાય. બધી વિશેષતાઓ જ્યાં જઈને
પ્રત્યસ્તમિત થઈ જાય છે, શાંત થઈ જાય છે, લીન થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. અર્થાત આ બધી વિશેષતાઓ એ હોવાની જ્યાં જરૂર નથી. અર્થાત જે આ બધી વિશેષતાને કારણે પોતે છે એવું નથી. બ્રહ્મને બ્રહ્મ હોવાને કારણે મહાનતાની જરૂર નથી ને કશાની જરૂર જ નથી. જો મહાન હોય તો જ બ્રહ્મ હોય તો એનો અર્થ કે બ્રહ્મ મહાનતા પર આધારિત છે. જગતનો સર્જક હોય તો જ એને બ્રહ્મ કહેવાતું હોય તો સર્જકપણામાં આધારિત થયું ને. સુંદર હોય તો જ બ્રહ્મ કહેવાતું હોય તો સુંદરપણા પર આધારિત, કશાક પર આધારિત થઈ ગયું. આમ બ્રહ્મ એ બ્રહ્મ હોવા માટે કશા પર આધારે કઈ બ્રહ્મ કશા પર આધારિત નથી. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે નિર્વિશેષ અર્થાત જેને કોઈ વિશેષતાની જરૂર નથી. નિર્ગુણ અર્થ ગુણ વગરનું એવું નહીં. નિર્ગુણ અર્થાત જેને હોવા માટે કોઈ ગુણની આવશ્યકતા નથી, જેને પૂર્ણ હોવા માટે કોઈ ગુણની જરૂર નથી. સામાન્ય રીતે આપણે મોટા ક્યારે કહેવાય? ક્યારેક કશીક મોટાઈ આપણામાં હોય ત્યારે. બહુ મોટા ક્યારે છે? બહુ મોટા ધનવાન છે, સત્તાવાળા છે, પ્રતિષ્ઠિત છે, કે આમ છે, પ્રભાવશાળી છે, આવું કશું હોય આપણામાં તો આપણે મોટા કહેવાય. અર્થાત સામાન્ય રીતે મોટાપણું કે મહાનપણું કશાક પર આધારિત હોય છે ને. તો બ્રહ્મનું બ્રહ્મપણું મહાનપણું કશા પર આધારિત નથી. એટલે કહેવામાં કે કોઈ વિશેષતાની એને જરૂર જ નથી. કોઈ વિશેષતાને સ્પર્શી શકતી પણ નથી અને કોઈ વિશેષતાની આવશ્યકતા નથી. ખરેખર તો આ બધી વિશેષતાઓમાં જે મહાનતા છે એને કારણે છે. એવું કહે ને કે આ સીતાજીને અલંકાર પહેરવામાં આવે તો કોની શોભા વધારે છે? અલંકાર સીતાજીની શોભા વધારે છે કે સીતાજીના દેહ પર હોવાના કારણે અલંકારો પણ બિચારા સુશોભિત થઈ ગયા? આવો સાપ હોય ને, આવી બધી અમંગળ વસ્તુઓ છે ને, સર્પ હોય ને, ભસ્મ હોય ને, પેલું ખોપડી હોય ને, આ બધી વસ્તુઓ, પણ આ બધું શિવજી પર હોવાને કારણે બધી વસ્તુ અલંકાર બની ગઈ. એ શિવજીને અલંકૃત કરે છે કે નહીં? શિવજીને કારણે એમના અલંકાર પણ આવી ગયો ને, અલંકૃતતા આવી ગઈ. તો આ બધી વિશેષતાઓ છે, વિશેષતાઓ બ્રહ્મમાં કઈ ઉમેરો કરતા કે નહીં? બ્રહ્મને કારણે એ બધી વિશેષતાઓમાં વિશેષતા છે ને. જે સર્વ વિશેષતાને વિશેષતા પ્રદાન કરનાર છે એ બ્રહ્મ છે, જેનો પોતાનો કોઈ વિશેષતાની આવશ્યકતા નથી. એટલે કે સર્વ વિશેષથી પર. એટલે કે આ વિશેષતાઓમાં કારણે પણ જે પ્રકારનું એક અંતર ઊભું થતું હોય, કોઈ પણ વિશેષતા અંતર પણ ઊભું કરે. પાછું આપણે જયારે કહીએ કે બહુ મોટો સત્તાશાળી છે, પ્રભાવશાળી, એટલે જે પ્રભાવશાળી અંતર ઉત્પન્ન થયું. ધનવાન છે એટલે ગરીબથી અંતર ઉત્પન્ન થયું. સત્તાશાળી છે એટલે કે સત્તાહીનથી અંતર ઉત્પન્ન થાય. આમ વિશેષતા અંતર પણ ઉત્પન્ન કરે. તો બ્રહ્મ પાસે જવાય નહીં આપણાથી. પછી બ્રહ્મ પાસે જવાય કેવી રીતે? આવું બધું પેલા કહે ને કે ભાઈ તમારે ઇંગ્લેન્ડની ક્વીન મળવું હોય તો કે એમને ના જવા દે, લગન વગર ના જવા દે. ત્યાં જવા માટે તમારે અમુક 15 દિવસ ટ્રેનિંગ લેવી પડે તો એની પાસે જવાય. એની પાસે જવું તો કેવો પોશાક પહેરવો, કેમ ઉભા રહેવું, કેમ બોલવું, કેમ વાત કરવી, ભૂલ આમ ખાલી 1 સેકન્ડ માટે જ જવાનું. તોય પણ 15 દિવસ ટ્રેનિંગ લો તો એની પાસે જવાય. એવું બધું બ્રહ્મ માટે પણ થતું હોય તો પછી આપણે એટલે ટૂંકમાં હા કદાચ જરૂર હશે. જરૂર એવી નથી કે આપણે કશી વિશેષતા બ્રહ્મ પાસે જવા પણ જરૂર છે. કઈ જરૂર? વિશેષતા ગ્રહણ કરો ને, વિશેષતા છોડવાની જરૂર છે. બસ એટલું જ છે. ગ્રહણ કરી રાખ્યું છે, છોડવાની જરૂર છે, બીજું કઈ નહીં. કઈ ગ્રહણ કરવાની જરૂર નથી. પેલા પાસે એવો હતો કે વિશિષ્ટ બનવું પડે તો એની પાસે, કારણ કે વિશિષ્ટ છે ને મળે એને મેળવવા માટે કે એની પાસે જવા માટે વિશિષ્ટ આપણે બનવું પડે. આ નિર્વિશેષ વિશિષ્ટતા બહુ જ છે. આ નિર્વિશેષ હોવાના કારણે વિશેષતાને છોડવાની જરૂર છે. જો કે આપણને બહુ મુશ્કેલી પડે છે. એવું પકડી રાખ્યું છે ને આપણે આમ છોડીએ નહીં, કારણ કે એના વગર આપણે એકદમ સલામત બની જઈએ. આપણને લાગે શું થશે મારું, મારે આ બધી વિશેષતા પકડી રાખી દે. શાને મારે? સલામતીના સાધન રૂપે. નિર્વિશેષ એટલે બધી એટલા માટે ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શું. શાનો ત્યાગ? આ વિશેષતાઓનો ત્યાગ. બધા પ્રકારની વિશેષતાઓનો ત્યાગ. સર્વ વિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપત્વાદ બ્રહ્મણ. બ્રહ્મ કેવું છે? બધા પ્રકારના વિશેષતાઓ જ્યાં આગળ જઈને શાંત થઈ ગઈ. વિશેષતાઓને પણ પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય છે. તો એવું હોવાના કારણે કોઈ શબ્દ એ બ્રહ્મ એ સત્ય શબ્દનો પણ વાચ્યાર્થ નથી. કેમ નથી? સત્ય શબ્દથી પણ મનો કે ખ્યાલ જન્મે છે ને. બાહ્ય સત્તા સામાન્ય વિષય સત્ય શબ્દેના. સત્ય આપણે કહીએ ને એટલે કે હા આ જળ સત્ય છે, પેલું ઝાંઝોનું જળ અસત્ય છે, મિથ્યા છે. આપણા મનમાં પણ સત્ય શબ્દથી ખ્યાલ જન્મતો હોય છે.
આ સફરજન સત્ય નથી. કેમ? પેલું સફરજન પેલું સત્ય છે. એટલે જે પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવતો એને આપણે સત્ય કહીએ. આ દેખાય સફરજન જેવું પણ અંદર સફરજન પણ નથી, મારા સત્ય નથી. આમ સત્ય શબ્દથી પણ આપણા મનમાં અમુક પ્રકારનો ખ્યાલ હોય છે કે જે પોતાની ઉપયોગિતા સિદ્ધ કરે, એવું કંઈક પ્રકારનો ખ્યાલ સત્ય શબ્દથી હંમેશા આપણામાં રહેલો છે. તો કે ના, એવું પણ નહીં. એ ખ્યાલમાં પણ બ્રહ્મ મર્યાદિત ન થાય. અથવા બાહ્ય સત્તા સામાન્ય વિષય સત્ય શબ્દ લક્ષ્યતે. એ નૈયાયિકોની ભાષામાં કહીએ તો સત્તા, સત્તા એટલે હોવાપણું. સત્તા એટલે હોવાપણું. જેમ કે આ ઘડો, ઘડાની સત્તા છે, ઘડામાં હોવાપણું છે, પુસ્તકમાં હોવાપણું છે, આ વસ્તુમાં હોવાપણું છે, એને આપણે સત્તા સામાન્ય કહીએ. ઘડો એ સત્તા વિશેષ છે. સત્તા વિશેષ એટલે વિશેષ રૂપમાં હોવું. આમાં ઘડો છે, પુસ્તક છે, ટેબલ છે, આ બધા કેવા છે? દરેક અમુક પ્રકારની સત્તા વિશેષતાઓ ધરાવતા હોય છે. એ દરેકમાં હોવાપણું છે. ઘણામાં હોવાપણું છે, એમાં પણ હોવાપણું છે. એ સત્તા સામાન્ય. એટલે સત્યથી આપણને એવા હોવાપણાનો ખ્યાલ જન્મતો હોય છે. તો કે નહીં, એવા ખ્યાલથી પણ પર બાહ્ય સત્તા સામાન્ય વિષયણ સત્ય શબ્દ એના લક્ષ્યતે ન તો ઉચ્યતે. સત્યમ બ્રહ્મ હતી. આમ બ્રહ્મને સત્ય જયારે કહેવામાં આવે ત્યારે પણ સત્ય શબ્દથી આપણા મનમાં સામાન્ય રીતે ખ્યાલ જન્મતો હોય છે, એ ખ્યાલથી પણ પર થવાની જરૂર છે. આમ તો સત્તા યસ્ય અસ્તિ તત્ સત્યમ એ લોક રૂઢિ. જેનામાં સત્તા છે એને સત્ય કહેવાય. સત્ય શબ્દનો આ બધાનો રૂઢિ અર્થ એટલે કે પ્રચલિત અર્થ છે. તો પેલું આપણા માથાનું પેલું શિંગડું કેવું છે? અસત્ય છે, એને સત્તા નથી. એટલે સત્ય શબ્દથી પણ કશું છે નથી, જેમાં સત્તા નથી એ વસ્તુનો સમાવેશ સત્ય શબ્દથી ન થાય. જેનામાં સત્તા છે, હોવાપણું છે, એ સત્ય છે. તો એમાં શું થાય છે? એ બહુ એક ટેકનિકલ વસ્તુ બની જાય છે. સત્તા છે અનુગત રૂપમ સામાન્યમ વ્યાસમૃતા સત્તા વિશેષા. તમારે ચોપડે નહીં હોય, પણ હું આ વાંચું છું. આ તમારે થોડું વધારે તમારે બધું હોવું જ જોઈએ ને. આ તો પેલો કટોરા દાવ છે, કટોરા દાવ. પેલો મલ્લ યુદ્ધ શીખતો હતો એક, એના ગુરુજી પાસેથી. ગુરુજી બધા દાવ શીખવાડી દેતા. શિષ્ય તો મારે એવો કુશળ થઈ ગયો તો ગુરુજીને જ પછી તેને ચેલેન્જ આપી, આવી જાઓ ગુરુજી, બધા દાવ શીખી ગયો છે ને. ગુરુજી બધી બરોબર ગુરુજીનો મુકાબલો કરે. ગુરુજી એક પછી એવો એક પેંતરો છે કે પેલો આમ ચટ્ટો પાઠ છે કે ગુરુજી આ તો આપણે શીખવાડ્યું નથી કે આ તો કટોરા દાવ છે. એ અંદર ખિસ્સામાં રાખ્યો હતો. આવો કોઈક દિવસ આવે ને જ માટે એવું ટૂંકમાં. એટલે હંમેશા ગુરુઓ પોતાની પાસે કશું અંદર રાખી મૂકતા હોય. એટલે હંમેશા પેલા નહીં તો શિષ્યનું નિયંત્રણ કેમ થાય? નહીં તો શિષ્યો એના જેવા બની જાય એવું તો ચાલે જ નહીં ને. હંમેશા કોઈ ને કોઈ પ્રકારનો એના પર એ તો રહેવો જ જોઈએ ને. આ ચોપડી જેની પાસે છે એની પાસે હશે. સત્તા છે અનુગત રૂપમ સામાન્યમ. જો સમજવા જેવું છે. ઘડો છે, પુસ્તક છે, ટેબલ છે, ખુરશી છે, આ દરેકમાં હોવાપણું છે. એ હોવાપણને સત્તા કહેવાય. સત્તા હોવાપણું. તો એ જ હોવાપણું કે સત્તા અમુક પ્રકારનો વિશેષ ધારણ કરે ને આપણે ઘડો કહીએ. એ જ હોવાપણું બીજા પ્રકારનું નામરૂપ ધારણ કરે આપણે પુસ્તક કહીએ. એ જ હોવાપણું ત્રીજું નામરૂપ ધારણ કરે આપણે ટેબલ કહીએ. ટૂંકમાં જે બધા પદાર્થો છે એક જ સત્તા જે સામાન્ય છે. જેમ કે એક સુવર્ણ સામાન્ય છે, એ જુદા અલંકાર જુદા રૂપ ધારણ કરે આપણે જુદા નામ આપીએ. બંગડી કહીએ, બુટ્ટી કહીએ. ટૂંકમાં એક જ સુવર્ણ જેમ અને બીજા રૂપ જેમ ધારણ કરે એમ એનું નામ બદલાતું હોય. એ બધામાં સુવર્ણ કેવું છે? અનુગતમ. અનુગતમ એટલે સામાન્ય છે. અલંકાર કેવો છે? વિશેષ છે. સોનું કેવું છે? સામાન્ય. એ જ સામાન્ય જે સુવર્ણ છે એને જુદા રૂપ ધારણ કર્યા ત્યારે આપણે એને વિશેષ અલંકાર કહીએ ને. તે રીતે આ બધા પદાર્થોમાં સત્તા એક સામાન્ય છે, હોવાપણું.
એ હવાપણું કે સત્તા જયારે વિશેષ રૂપ ધારણ કરે ત્યારે આપણે એને જુદા જુદા પદાર્થોના નામથી ઓળખીએ. એટલે ઘડો અને ઘટ અને પટ અને મઠ અને બધું એ શું છે? સત્તા વિશેષ છે. અલંકાર સુવર્ણ વિશેષ છે અને સુવર્ણ સામાન્ય છે. તેમ બધા પદાર્થો સત્તા વિશેષ છે. એ જેમ બધા અલંકારોમાં સુવર્ણ અનુગત છે અને તેમ બધા પદાર્થોમાં સત્તા સામાન્ય અનુગત છે. સચયમ અનુવૃત્ત વ્યાવૃત્ત ભાવ. એટલે આપણે જયારે કઈ શશશૃંગ સસલાનું શિંગડું એવું કહીએ એમાં સત્તા રહેલી નથી. એટલે એવું પણ છે જેમાં સત્તા નથી રહેલી. સમજ્યા ને? આ બધા પદાર્થો જે છે જે આપણા જ્ઞાનના વિષય છે એ કેવા છે? એમાં સત્તા અનુગત છે, સત્તા રહેલી છે. ત્યારે શશશૃંગ એ કેવું છે? સસલાનું શિંગડું જેમાં સત્તા અનુગત નથી, એમાં સત્તા વ્યાવૃત્ત છે. અનુવૃત્ત વ્યાવૃત્ત. જેમ કે બધા અલંકારોમાં સુવર્ણ અનુવૃત્ત છે, જ્યારે ઘડામાં સુવર્ણ અનુવૃત્ત નથી, વ્યાવૃત્ત છે. તો જે અનુવૃત્ત હોય વ્યાવૃત્ત પણ હોય. અનુવૃત્ત અર્થાત જે બધા સંકળાયેલી હોય એ વસ્તુ એવી પણ હોય જે જેમ કે સુવર્ણ બધા અલંકારો અનુવૃત્ત છે, પરંતુ આ ઘડામાં કેવું છે? વ્યાવૃત્ત છે, ઘડામાં રહેલું નથી. એટલે સામાન્યનો એવો નિયમ છે કે અનુવૃત્ત હોય તો વ્યાવૃત્ત પણ હોય, એને સામાન્ય કહેવાય. જેમ ગૌ એટલે ગો એટલે ગાય. આ ગો જાતિ છે, બધી ગાયોમાં રહેલી છે, ગાયમાં અનુગત છે, ભેંસમાં નથી, વ્યાવૃત્ત છે. અનુવૃત્ત વ્યાવૃત્ત. જે અનુવૃત્ત હોય એ આ પ્રકારના દોષ, એમાં આ પ્રકારની એક મર્યાદા છે કે એ વ્યાવૃત્ત પણ હોય. તેમ સત્તા પણ એવી છે કે જે બધા પદાર્થો રહેલા છે એમાં છે, પણ જે પદાર્થોનું અસ્તિત્વ એમાં સત્તા નથી. એ સત્તામાં કે છે અનુવૃત્ત વ્યાવૃત્ત સ્વરૂપ છે. બ્રહ્મ કેવું છે? અનુવૃત્ત વ્યાવૃત્ત, અનનુવૃત્ત વ્યાવૃત્ત. અનુવૃત્તતા ને વ્યાવૃત્તતા એવો પણ ખ્યાલ નથી. એવો પણ ખ્યાલ નથી. અનુવૃત્તતા અને વ્યાવૃત્ત એવા પ્રકારના ખ્યાલથી પણ પર. એટલે કહ્યું કે સત્ય શબ્દ ભલે સામાન્ય છે, સત્તા સામાન્ય છે, બધે જ અનુગત છે, અને છતાં પણ એવું કંઈક છે જેમાં સત્તા પણ નથી, જેમ કે શશશૃંગ વગેરે તુચ્છ જે છે. અંતેથી એ સત શબ્દ પણ આપણામાં અનુવૃત્ત વ્યાવૃત્ત એ પ્રકારનો સામાન્યતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. તો કે નહીં, એવા સત્ય શબ્દથી પણ જે લક્ષિત છે, પરંતુ જેનો એનો વાચ્યાર્થ નથી. ન તો સત્ય શબ્દ વાચ્યમેવ બ્રહ્મ. આમ બ્રહ્મ સત્ય શબ્દનું વાચ્ય નથી, એનું લક્ષ્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ જ્ઞાન શબ્દનો અર્થ સમજાવતા કહ્યું, વિજ્ઞાત સ્વરૂપ અવ્યતિરેકાત કરણાદિ નિમિત્ત અનપેક્ષત્વાચ્ચ બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વે ભી. કે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે,
પણ વિજ્ઞાત સ્વરૂપ અવ્યતિરેકાત એવું જ્ઞાન સ્વરૂપ છે જે જ્ઞાતાના બ્રહ્મ એવું જ્ઞાન છે જે જ્ઞાતાના સ્વરૂપથી અભિન્ન હોય, એવું જ્ઞાન જે જ્ઞાતા કરતા જુદું ના હોય. સામાન્ય જ્ઞાન એવું હોય છે જે જ્ઞાતા કરતા જુદું હોય, આ એવું જ્ઞાન છે જે જ્ઞાતા કરતા જુદું ના હોય. કરણાદ નિમિત્ત અનપેક્ષત્વાચ, અને સામાન્ય જ્ઞાન એવું હોય જે કર્ણ એટલે કે જ્ઞાનેન્દ્રિયો વગેરે પર આધારિત હોય. આ જ્ઞાન એવું છે જે કોઈ કર્ણ જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ એવા કોઈ સાધન પર આધારિત નથી. આ બે કારણથી બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વે, આ બે વસ્તુઓ જ્ઞાનને અનિત્ય બનાવે છે. એક તો એ કે જ્ઞાન જે જ્ઞાતા કરતા ભિન્ન હોય એને કારણે મર્યાદિત હોય, અને બીજું એ જ્ઞાન બધા કર્ણ પર એટલે જ્ઞાનેન્દ્રિયો મન વગેરે પર પરતંત્ર હોય એ પણ એને મર્યાદિત બનાવે છે. આ બે કારણોસર સામાન્ય રીતે જેને જ્ઞાન કહેવામાં આવે છે એટલે જ્ઞાન વૃત્તિ ન્યાયતે અને નૈતિક જ્ઞાનમ, આપણા અંતઃકરણમાં જે વૃત્તિઓ જન્મતી હોય જેને આપણે જ્ઞાન કહેતા હોઈએ છીએ એ મર્યાદિત હોય છે. અને એટલે સામાન્ય રીતે કોઈને એમ લાગે કે બ્રહ્મ પણ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે મર્યાદિત હશે, અનિત્ય હશે, તો કે નહીં, જ્ઞાન સ્વરૂપત્વે બી નિત્યત્વ પ્રસિદ્ધિ. તો જ્ઞાનને અનિત્ય બનાવનારા જે કે ઘટકો છે બ્રહ્મમાં ન હોવાને કારણે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ નિત્ય છે. નૈવધાત્વર્થ નૈવધાત્વર્થ, અંદરથી જ્ઞાનને કારણે જે કંઈક ક્રિયા એવો ખ્યાલ જે આપણા મનમાં જાગૃત થાય, ઉત્પન્ન થાય, એ ખ્યાલ રહિતનું આ જ્ઞાન છે. તસ્ય ક્રિયારૂપત્વાત, કારણ કે બ્રહ્મ અક્રિય છે, નિષ્ક્રિય છે, એનામાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, અને માટે બ્રહ્મ નિત્ય છે. તદેવ છે ન જ્ઞાન કર્તૃ, એ જ કારણથી એ જ્ઞાન કર્તૃ જ્ઞાનનો આશ્રય નથી. આજે જ્ઞાનનો આશ્રય જાનાતી જ્ઞાનમ એટલે જ્ઞાન કરતા જ્ઞાતા અને જ્ઞાનનો આશ્રય કહેવાય. જેના પર જ્ઞાન આશ્રિત છે. જ્ઞાયતે જ્ઞાનમ એ જ્ઞાનનો વિષય છે. એટલા ઘડો જ હોય એ જ્ઞાનનો વિષય છે. હું ઘડાનો જ્ઞાતા છું એ જ્ઞાનનો આશ્રય છે. અને એ જ્ઞાયતે એને જ્ઞાનમ એ જ્ઞાન કરણ છે. કરણ એટલે કે સાધન જેના વડે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞપ્તિ જ્ઞાનમ, આ ત્રણેયમાં જે રહેલું છે એ એવું જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે. અતએવ છે ન જ્ઞાન કર્તૃ, એટલે બ્રહ્મ જ્ઞાનનું આશ્રય એવું નથી. તસ્માદેવ છે ન જ્ઞાન શબ્દ વાચમ બ્રહ્મ, એટલા જ માટે જ્ઞાન શબ્દથી જે કે પ્રકારનો ખ્યાલ આપણાનો જાગૃત જન્મે એમનું એકેય બ્રહ્મ નથી. જ્ઞાન શબ્દથી ક્યાં તો આપણામાં કરણ એટલે કે કંઈક વૃત્તિ જ્ઞાન એવો ખ્યાલ જન્મે, કે કદાચ જ્ઞાન શબ્દથી જ્ઞાતા એવો ખ્યાલ જન્મે, કદાચ જ્ઞાન શબ્દથી જ્ઞેય વિષય એવો ખ્યાલ જન્મે, તો કે નહીં, એમનો એકેય ખ્યાલમાં બ્રહ્મ મર્યાદિત નથી, અને માટે ન જ્ઞાન શબ્દ